ચાલો આપણે પ્રીવિયસ લેક્ચરમાં 3 રીતે ક્વેશ્ચન સોલ્વ કરતા જોયો હતો. એ ક્વેશ્ચન હોમવર્કમાં આવ્યો હતો. ગણ્યો હોય ઓકે છે, નથી કોઈને આવડ્યો તો આપણે રફલી સોલ્વ કર્યો છે. તમે જોઈ શકશો એટલે પ્રેક્ટિસ થઈ જશે બીજી વાર. પહેલો ક્વેશ્ચન જોઈએ. પ્રીવિયસ લેક્ચરમાં જે ટોપિક હતો ઇન્ફ્લેશનરી કન્ડિશન. ઇન્ફ્લેશનનો મતલબ કન્ટિન્યુ ભાવ વધતો હતો. હવે જે ક્વેશ્ચન સોલ્વ કરવા જઈએ છીએ એમાં કન્ટિન્યુ ભાવ ઘટતો હોય એટલે ડિફ્લેશનરી કન્ડિશન. એટલે પ્રાઇસ ડાઉન જતી હોય. જ્યારે બી ખરીદી કરવી ત્યારે પ્રાઇસ ડાઉન થતી હોય તો એને ડિફ્લેશન કહેવાય. ઇન્ફ્લેશન એટલે ભાવ વધારો, ડિફ્લેશન એટલે ભાવ ઘટાડો. ચલો તો એવા કેસમાં શું થાય જોઈ લઈએ. પહેલી ઓપનિંગ સ્ટોક હતો આપણી પાસે એટલે પ્રીવિયસ મંથ અથવા પ્રીવિયસ યરની બેલેન્સ છે 100 યુનિટ. રેટ પ્રાઇસ છે આપણે એની 40 એટલે વર્થ આવશે. હજુ જેને લગતા નથી ફાવતું એ જોઈ શકે છે કઈ રીતે વર્ક થાય. ધેન આફ્ટર ફર્સ્ટ તારીખે જૂની બેલેન્સ હતી, ફર્સ્ટ તારીખે પરચેઝ કરી 200 ક્વોન્ટિટી 35 રૂપીસની પ્રાઇસ એટલે 7000. એટલે પરચેઝ કરીએ ત્યારે પરચેઝમાં લખો, સેલ ઇશ્યુ કરીએ ત્યારે અહીંયા લખો. ચલો 200 ક્વોન્ટિટી 35 ની પ્રાઇસ સીધું આમ લખી દઉં ને. પહેલા હંમેશા ઓલ્ડ બેલેન્સ લખવાની. તો ઓલ્ડ પહેલા આપણી પાસે 100 છે, 40 રૂપીસની પ્રાઇસ 4000. ધેન આફ્ટર ન્યૂ પરચેઝ નીચે એડ થાય 7000. ચલો નેક્સ્ટ પોઈન્ટ 5th માર્ચ. 5th માર્ચના રોજ અગેન 300 યુનિટ પરચેઝ કર્યા 30 રૂપીસની પ્રાઇસ એટલે 9000. ઇશ્યુ નથી એટલે વેચવું નથી આ તારીખ તો ડેશ કરી દેવાનું. ઓલ્ડ ક્વોન્ટિટી મેન્ટેન કરવાની છે 100 40 and 4000. 200 quantity 35 ની price 7000 and new quantity નીચે એડ થાય
330 રૂપીસની પ્રાઇસ 9000. ચલો then after 15 માર્ચ 15 માર્ચના રોજ જે ઘટના બની એ લખવાની. 400 450 ક્વોન્ટિટી સેલ કરી. સેલ કરે એટલે ઇશ્યુની કોલમમાં લખવાનું. હું ક્વેશ્ચન સોલ્વ કરું છું FIFO મેથડ પ્રમાણે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ. તો 450 માંથી પહેલા ફર્સ્ટ ઇન આ છે તો ફર્સ્ટ આઉટ બી પહેલા એ જ થશે. પ્રાઇસ ઓલવેઝ મારે અહીંયા પ્રોફિટ લોસ નથી ગોતો, મારે તો વેચેલી માલની પડતર જોઈએ, COGS જોઈએ. તો ઓલવેઝ અહીંયા કોસ્ટ પ્રાઇસ રેકોર્ડ કરવાની. પછી નેક્સ્ટ ઇન છે એ નેક્સ્ટ આઉટ થશે. 200 35 7. મારે તો 450 ક્વોન્ટિટી વેચવી છે, હજી તો 300 જ છે. તો આમાંથી હું બાકીના 150 આપી દઈશ. 30 રૂપીસની પ્રાઇસ તો 4500. અહીંયા મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે સમજવામાં સરળતા રહે એટલે પહેલા આપણે આ વર્ક કરશું, પછી યાદ રહી જાય. બધી ક્વોન્ટિટી નથી વેચાણી એટલે એને હાફ સાઇન આપીશું. તો 300 માંથી 150 ગયા તો હજુ 150 બાકી છે. 30 ની પ્રાઇસ 4500. તો જ્યારે બી સેલ થાય ત્યારે જે મેથડ હોય ઓર્ડરમાં એ પ્રમાણે આપણે એને ઇશ્યુ કરવા પડે, આપવા પડે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ચલો ધેન આફ્ટર 15 માર્ચ પછી છે, સોરી આ 10 માર્ચ હતું, આ 15 માર્ચ છે. 15 માર્ચમાં 400 ક્વોન્ટિટી પરચેસ કરી. 25 ની પ્રાઇસ છે આ વખતે. તો થઈ ગયા આપણા 10,000. ચલો ઓલ્ડ ક્વોન્ટિટી મેન્ટેન કરવાની. 150 30 ની પ્રાઇસ 45. ન્યુ ક્વોન્ટિટી નીચે એડ કરવાની. 400 25 10,000. ચાલો તો જ્યારે બી ન્યુ પરચેસ થાય નીચે એડ કરવાનું. 20 માર્ચ 500 ક્વોન્ટિટી 20 રૂપીસની પ્રાઇસ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. જો પરચેસ થાય તો ઉતાવળમાં એક્ઝામ આવું ન થાય. બધું થશે જે હું કરું છું અહીંયા પ્રોસેસ. ખરીદી લખાઈ જાય પછી આ લખતા ભૂલી જવાશે. તો યાદ રાખવાનું બધું પહેલા. ઓલ્ડ ક્વોન્ટિટી પહેલા મેન્શન કરવાની. 150 30 ની પ્રાઇસ 4500. 400 ક્વોન્ટિટી 25 ની પ્રાઇસ 10,000. And now new purchase should be enter below the last one. તો નવી ક્વોન્ટિટી જૂની ક્વોન્ટિટીની નીચે એડ કરવામાં આવશે. લો તો અગેન 2 ટાઈમ પરચેસ કર્યો. નેક્સ્ટ હવે ઇશ્યુ કરીએ, થોડા સેલ કરીએ. 25 ના રોજ સેલ કર્યો એટલે સેલની કોલમમાં જવાનું. 750 ક્વોન્ટિટી સોલ્વ કરી. મેથડનું નામ છે આપણું FIFO. તો ફર્સ્ટ ઇન હશે તો ફર્સ્ટ આઉટ આ થશે. 150 30 ની પ્રાઇસ 4500. 400 ક્વોન્ટિટી 25 ની પ્રાઇસ 10,000. જોજો 750 માંથી આપણે આપી દીધા 550. હજી કેટલી ક્વોન્ટિટી ઘટે છે? 200. તો હવે છેલ્લે જે 500 પડ્યા એમાંથી બધા આપવાના નથી. એટલે અડધી ચોકડી કરી દે એટલે યાદ રહે આપણને. તો કેટલા ઘટે છે આપવા? માત્ર 200. તો 200 પ્રાઇસ છે એની 20. તો 4,000. અને ઘણા પછી જો આવું બી કરશે, અહીંયા તો લખશે પછી પાછું અહીંયા ભૂલાઈ જશે લખતા.
તો આવું ન થાય એનું થોડું ધ્યાન રાખવાનું એક્ઝામમાં. ચલો, તો આ બંને તો પૂરેપૂરા સોલ્ડ આઉટ થઈ ગયા. બડા 500 માંથી 200 જ ગયા, તો 300 રિમેનિંગ છે, એની પ્રાઇસ 20 છે અને અમાઉન્ટ કરી દો 6000. જાણી જોઈને ક્વોન્ટિટી એવી રાખશે કે આ બધું આમાંથી વેચો ને તો અહીંયા જવાબ 150 આવો ને એવો રાખશે. 150, જેમ કે સમજવા માટે મેં ક્વોન્ટિટી વેચી હોત 900 ક્વોન્ટિટી સોલ્ડ આઉટ કર્યો, કેટલી? તો 900 વેચો અહીંયાથી 900, તો આમાંથી હું 900 સોલ્ડ કરવા પહેલા 150 ગયા, પછી 400 ગયા, તો હજુ 900 માં કેટલા ઘટે? મારે 900 ક્વોન્ટિટી વેચી, 150 આ ગઈ, 400 આ ગઈ, હજી કેટલા બાકી? તો હું આમાંથી 350 આપી દઉં, તો હવે કેટલા બાકી? કેટલા? 150, 150. હવે 150 લખશો ને એટલે ઉતાવળમાં આ આંકડો દેખાય, જો આ, અને આ અહીંયા છપાઈ જશે 30. તો હું એક્ઝામમાં આવું કરી દઈશ તમારી સાથે, એટલે યાદ રહીશ કે ભાઈ આવું ના કરવાનું, આપણે ખોટા માર્ક્સ આપણા જતા રહેશે. નેક્સ્ટ પોઈન્ટ, 3 તારીખ અગેન ઇશ્યુ છે 100 ક્વોન્ટિટી. હવે તો આપણી પાસે એક જ છે, 100 આપી દો. 20 ની પ્રાઇસ છે 2000. 300 માંથી 100 ગયા તો 200 રિમેનિંગ, પ્રાઇસ આજ લખવાની છે 20, થઈ ગયા 4000. ચલો, બધા ટોપિક પૂરા થઈ જાય એટલે લાસ્ટમાં આપણે ટોટલિંગ કરી દેવાનું. લાસ્ટમાં આપણે ટોટલ કરી દઈશું. ચલો, ટોટલ તો ટોટલ બી આપણને ખબર જ છે, પ્રીવિયસ ક્વેશ્ચન જ છે. તો ક્વોન્ટિટી અહીંયા 1400 એઝ ઇટ ઇઝ આવશે, બટ આ વખતે અમાઉન્ટની કોલમમાં ચેન્જીસ આવશે થોડો. તો હવે આ કોલમનું ટોટલ કરીએ આપણે, કેટલા? 36000. ચલો, આ ક્વોન્ટિટી બી એઝ ઇટ ઇઝ આવશે પ્રીવિયસ લેક્ચરમાંથી 1300, તો એમાં બી ચેન્જ નહીં આવે. હા, ચેન્જીસ હવે અમાઉન્ટમાં આવશે ચેન્જીસ. હવે આ અમાઉન્ટ આવશે આપણે, તો આ ટોટલ ને આ ટોટલ 36000. ચલો, ત્યાર પછી આનો ભૂલથી આખો ટોટલ ન કરતા લાસ્ટ ડેટમાં જે અહીંયા બધે લાસ્ટ ડેટ, કાલે બી બોક્સ બનાવ્યો તો, આજે બી બોક્સ બનાવ્યો, અને એનું ટોટલ અહીંયા કાઉન્ટ કરવાનું. 200 ક્વોન્ટિટી 4000. મારે આનું કઈ કામ નથી. ચલો, આવું આપણે લખવાનો હતો, અને રફલી સમજાવવા માટે ક્વેશ્ચન ટ્રેડિંગ ખાતું બી મેં કીધું ટ્રાય કરજો, સમય વધે તો બનાવજો, ન સમય વધ્યો હોય તો હું બનાવી દઉં છું. 100 ક્વોન્ટિટી ઓપનિંગ આપી હતી આપણને, 40 રૂપીસની પ્રાઇસ, એટલે 4000. પછી અહીંયા પરચેસ 140 અને અમાઉન્ટ ગોતી છે આપણે 36000, તો 36000. સેલ ક્વોન્ટિટી બી આપણને ખબર છે, પ્રાઇસ બી ખબર છે. સેલમાં તો સેલ પ્રાઇસ લખવાની, બીકોઝ મારે પ્રોફિટ લોસ ફાઇન્ડ આઉટ કરવો છે. ધેન આફ્ટર 750, 55 ની પ્રાઇસ, 100 ક્વોન્ટિટી 60 ની પ્રાઇસ. આનો ટોટલ કર્યું તો આપણે 69750, આવું કઈ ટોટલ હતું. ક્લોઝિંગ સ્ટોક આપણને મળી ગયો, જે અહીંયા છે 200 ક્વોન્ટિટી. મારે ક્વોન્ટિટીનું જ કામ છે. અમાઉન્ટ અહીંયા છે 4000. હવે પ્રોફિટ લોસ તમને અહીંયા મળી જશે. જીપી 33 500 750 લા થઈ ગયું. તો પ્રીવિયસ લેક્ચર પ્રમાણે અથવા હોમવર્કમાં મેં જે આપ્યું ગણ્યો હોય જેણે ક્વેશ્ચન, તો આવો આન્સર કંઈ આવવો જોઈએ. જો લખવામાં કાંઈ મિસ્ટેક હોય અથવા ન આવડ્યું હોય તો તમે રિપીટ કરી દીધું. ચલો, હવે આગળ વધીએ.
આ જ ક્વેશ્ચન પાછો લીફો પ્રમાણે એકવાર સોલ્વ કરાવી દો, પાછો રિપીટ થઈ જાય. કોઈને ડાઉટ કર્યું હોય તો એને બી સોલ્વ થઈ જાય ફરીથી. આપણે અહીંયા લખી દેશો ડેટ. તો અહીંયા હવે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અગેન ઇનવોઇસ ક્વેશ્ચન છે. 1st માર્ચ ઓપનિંગ બેલેન્સ હતી, એટલે પ્રીવિયસ મંથ અથવા પ્રીવિયસ યરની બેલેન્સ છે આપણે. 100 ક્વોન્ટિટી, 40 રૂપીસની પ્રાઇસ છે, અમાઉન્ટ છે 4000. ફર્સ્ટ માર્ચના રોજ પરચેસ કરી 300 ક્વોન્ટિટી એટલે યુનિટ, 30 રૂપીસની પ્રાઇસ છે, સોરી 35 ની પ્રાઇસ છે. તો અમાઉન્ટ પ્રમાણે થઈ ગયા, બોલો 200 છે ક્વોન્ટિટી, ચલો 200 લખીએ તો 7000. ચલો આપણે તમને સોલ્વ ક્વેરી ન હોય તો આપણે આગળ વધીએ. ક્વેરી નથી? ઓકે, કંઈ નહીં, તો એક છેલ્લો ખાલી એટલું લખી દો, પછી નવો ક્વેશ્ચન લઈએ, કારણ કે બાકીના તો ડિસ્ટર્બન્સ થાય છે એટલે એનો મતલબ આવડે છે. 200 ક્વોન્ટિટી, 35 ની પ્રાઇસ, 7000. Then after 5th March 300 quantity, 30 રૂપીસની પ્રાઇસ, 9000. અગેન લખી દેશો 100 ક્વોન્ટિટી, 40 ની પ્રાઇસ, 4000. 200 ક્વોન્ટિટી, 35 ની પ્રાઇસ. Now enter new purchase. 300 quantity, 30 ની પ્રાઇસ, 9000. Order should be maintained. જે ક્રમ છે ને મેન્ટેન કરવાનો છે. Now 10th March issue, સેલ અથવા ઇશ્યુ લખેલો હશે. 450 ક્વોન્ટિટી, તો પહેલા ફર્સ્ટ ઇન આજ, ફરીથી બોલો ફર્સ્ટ ઇન આજ. તો એક્ઝામમાં બરાબર જોવાનું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો ભૂલથી 100 ના લખતા, અહીંયાથી લખવા લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો 300 ક્વોન્ટિટી, 30 ની પ્રાઇસ, 9000. ચલો પછી આમાંથી
યુનિટમાં લખીને ઓકે 300 ક્વોન્ટિટી 30 ની પ્રાઇસ 9000. આ બધું જે કરો છો ને યાર, આ બધું તમારે થશે એક્ઝામમાં. વચ્ચે એક છાપ થશે, લાઈન નહીં છોડી હોય, મારે સર અહીંયા તો ઇરેઝ કરી દઉં છું. તમે જે વચ્ચે લાઈન નથી છોડતા ત્યારે બધી આ મિસ્ટેક દેખાય. એટલે ઘણાને ખબર જ નથી આ શું કરો છો. તમે જે રિયલ લાઈફમાં કરવાનું એવી બધી મિસ્ટેકો શીખવાડો છો. તો રિમેમ્બર રાખવું પડે કે ભાઈ ક્યાં કોણ કેવી મિસ્ટેક કરવાનું છે. સેકન્ડ, આમાંથી સોલ્ડ આઉટ કરો. આની પહેલા આ ક્વોન્ટિટી પણ બધી વેચી દો. આપણે 450 ની જ જરૂર છે, 300 તો આવી ગયા, તો આમાંથી 150 ની જ રિક્વાયરમેન્ટ, તો 150 લેસ કરવાની, 150. પછી પાછું આ બધી નથી વેચાણ અને આ પહેલા પડ્યા છે, તો ઓલ્ડ જે પહેલા હોય ને લખવાનું. 140 ની પ્રાઇસ 4000. પછી આ પૂરું ન લખાય, ઓનલી 50 જ રિમેનિંગ છે અને 35 ની પ્રાઇસ છે, તો 1750 લખાય. નાવ 11th નંબરનો ટોપિક. 15 તારીખ છે, ક્રમ પ્રમાણે લખશો. 400 ક્વોન્ટિટી 25 રૂપિયાની પ્રાઇસ છે, 10,000. ઇશ્યુ નથી આ તારીખમાં જ નહીં લખ. ઓલ્ડ બધું મેન્ટેન કરી દેવાનું પાછું. પછી 50, 35 અને 175. નવી ક્વોન્ટિટી નીચે એડ કરો. 25 ની પ્રાઇસ છે અને 10,000. Now 20 March 500 quantity, 20 ની price 10,000. ઓલ્ડ બધું મેન્ટેન કરશો અગેન. Now new purchase below enter कर दिया. ट्वेंटी ના રોજ 750 સોલ્ડ આઉટ કર્યા. મેથડ નું નામ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો 500. જ્યારે બી હું અહીંયા આ કોલમ લખું ત્યારે મેથડ તરત રિમેમ્બર કરો છો મનમાં. તો તમારે એક્ઝામમાં કરવું પડે. જેવો ટોપિક આવે સેલનો તો લખતા પહેલા મનમાં એ રિમાઇન્ડ થવું જોઈએ કે લાસ્ટ ઇન ફર્સ્ટ, એટલે ભૂલથી કોઈ દી આ ન લખાય, આજ પછી લખાય. એટલે જ્યારે બી સોલ્વ કરતા ને ટોપિક મનમાં હારે કાઉન્ટ થવો. ચલો પછી આમાંથી બધી નથી સોલ્ડ આઉટ કરો. 750 માંથી 500 તો ભાઈ, તો 250 જ બાકી છે અને 25 ની પ્રાઇસ છે 6250. ચલો હવે આ પૂરી સોલ્ડ આઉટ થઈ છે, હાફ જ સોલ્ડ આઉટ ને આ તો બાકી છે. તો જે ઓલરેડી રિમેનિંગ છે અનસોલ્ડ, એ પાસ્ટ વાળી ક્વોન્ટિટી પહેલા લખવાની. પછી આમાંથી જે રિમેનિંગ છે તો બાકી છે 150. 25 ની પ્રાઇસ છે 3750. આવી વર્ક થઈ. 25 તારીખનું ગયું. લાસ્ટ ડેટ 3rd માર્ચ. ચલો 13 માર્ચમાં અગેન ઇશ્યુ કર્યા છે આપણે, તો ઇશ્યુની કોલમ જેવો અહીંયા આવ્યો એટલે તરત મનમાં બોલીશ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો 100 ક્વોન્ટિટી 25 ની પ્રાઇસ 2500. અને ઓલ્ડ ક્વોન્ટિટી પાછી મેન્ટેન કરીશ. 144,000, 50, 35, 7, 175. અને આમાંથી ઓનલી 50 જ રિમેનિંગ છે અને 25 ની પ્રાઇસ છે 1250. બધું કામ થઈ ગયું એટલે છેલ્લે આપણે જે કામ કરીએ છીએ ઓનલી ટોટલિંગ. ટોટલ આપણને અમુક
ખબર જ છે, બેક ટુ એઝ ઇટ ઇઝ રિપીટ થશે. જેમ કે પરચેઝ નું ટોટલ એઝ ઇટ ઇઝ આવશે 1400, અહીંયા બી એઝ ઇટ ઇઝ આવશે 36,000, અહીંયા બી એઝ ઇટ ઇઝ આવશે 1300, બટ અહીંયા ચેન્જીસ થશે. તો હવે આપણે આ કોલમનું અમાઉન્ટ જોઈએ છે. કેટલા? 33,000 અને પછી 200, 33,200. ચલો ઓકે, હવે આપણે આ લાસ્ટ નું ટોટલ કરવાનું છે. બધાનું ટોટલ નથી કરવાનું. 200 ક્વોન્ટિટી અને 7,000. આવો જવાબ તમારો આવવો પડે. જો આવું ગયું તો ઓકે, નથી કર્યું તો જોઈ લેવાનું ભાઈ ક્યાં મિસ્ટેક કરી દીધી. લો ટ્રેડિંગ અકાઉન્ટ, ડેબિટ સાઇડ, ઓપનિંગ સ્ટોક, 100 ક્વોન્ટિટીની પ્રાઇસ પર યુનિટ આપી છે 40 રૂપીસ. પરચેઝ આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે 1400 ક્વોન્ટિટી, પ્રાઇસ છે ની 36,000. સેલ હમણાં થોડી વાર પહેલા જ ભર્યું 1300 ક્વોન્ટિટી નું ટોટલ 69,750. ક્લોઝિંગ સ્ટોક અહીંયા 200. અગેન મેં ક્લોઝિંગ સ્ટોક અહીંયા શા માટે લખીએ છે? ક્લોઝિંગ સ્ટોક અહીંયા શા માટે લખીએ છે? મજા આવે એટલા માટે. તો કઈ રીઝન છે એનો? શું રીઝન છે? ખરીદીનો ખર્ચો શા માટે ઘટાડવો છે? હા, રિયલ આન્સર આ છે. રાઈટ પ્રોફિટ લોસ ફાઇન્ડ આઉટ કરવો હોય તો જેટલા યુનિટ સોલ્ડ આઉટ થયા એટલા યુનિટની જ અહીંયા કોસ્ટ લખાય, એક્સપેન્સ લખાય. બટ આપણે તો ક્વોન્ટિટી વધારે કાઉન્ટ કરી. ઇન્કમ ત્યાં 1300 યુનિટ 1300 યુનિટનો છે, તો અહીંયા બી કોસ્ટ બી કેટલો લખવો જોઈએ? 1300 યુનિટનો. આપણે કેટલો લખી નાખ્યો? કેટલી ક્વોન્ટિટીનો એક્સપેન્સ વધારે લખાઈ ગયો? બસ. તો આ વધારાનો ખર્ચો આવક કરતી ક્વોન્ટિટી કરતા ખર્ચની ક્વોન્ટિટીનો ખર્ચો વધારે લખ્યો છે, તો એટલો ખર્ચો રિડ્યુસ ઘટાડવા માટે આ કામ કરે. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી લેસ કરે એટલે. તો આપણે એની પ્રાઇસ બી અહીંયા ખબર છે 7,000. એટલે રિયલ પ્રોફિટ લોસ મને અહીંયા મળે છે ગ્રોસ પ્રોફિટ, કે જેટલી ક્વોન્ટિટી વેચી ને એટલો જ અહીંયા પ્રોફિટ લોસ મળે. બોલો કેટલા? 32,000, 36,750. લો હવે કમ્પેર કરો ને ફીફો ને લીફો ને તો ખબર પડે. હવે જો જ્યારે ડિફ્લેશનરી મેથડ, ડિફ્લેશનરી કન્ડિશન હોય તો ફીફો નો પ્રોફિટ તો 33,750, બટ લીફો નો પ્રોફિટ વધી ગયો છે આ વખતે. તો ઉલટું થઈ ગયું, કાલ કરતા બધું ઉલટું થઈ ગયું. કાલે ફીફો નો પ્રોફિટ વધારે હતો અને લીફો નો પ્રોફિટ ઓછો હતો. કાલે ફીફો ની ક્લોઝિંગ સ્ટોક ની અમાઉન્ટ વધારે હતી 8,003 આઈ થિંક, અને લીફો નો ક્લોઝિંગ સ્ટોક પ્રીવિયસ ક્વેશ્ચનમાં 5,000 આઈ થિંક હતો. તો ફીફો નો ક્લોઝિંગ સ્ટોક કાલે વધારે હતો કાલના ક્વેશ્ચન, બટ આજે ઉલટું થઈ ગયું. આજે લીફો નો ક્લોઝિંગ સ્ટોક વધારે કમ્પેર ટુ ફીફો. જો કેમ એવું થયું તો એ ગોતવા માટે મેં તમને આ એક જ પોઈન્ટ જોવાનો કીધું હતું, અને આ બી ન ખબર પડે તો ધારવાનું શીખવાડ્યું તમે કે કોઈ પણ 3 ક્વોન્ટિટી ધાર લેવાની અમાઉન્ટ સાથે. 3 ક્વોન્ટિટી, એક ક્વોન્ટિટી ખરીદી 200 રૂપિયાની, એક ઓર ક્વોન્ટિટી ખરીદી. પ્રાઇસ વધારવાની છે ઘટાડવાની છે? હા, તો ઘટાડવામાં લખવાનું. પછી તો માની લો આના 130 રૂપિયા છે. એક ક્વોન્ટિટી ઓર ખરીદી, એની પ્રાઇસ 100, તો ઘટે છે કે નહીં? જો ચલો આ ઘટાડવા. હવે તમારે એક્ઝામમાં જોવાનું છે ભાઈ, તમને જે પૂછે COGS પૂછે, ક્લોઝિંગ સ્ટોક પૂછે, બધું અહીંયાથી મળે. માની લો COGS પૂછ્યું, ફીફો નો, ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ, તો 2 વેચવાની, તો લેવાની COGS મળી ગઈ. તો ફીફો પ્રમાણે COGS આવ્યો, આ બેનો સરવાળો 330. તમને કે નહીં,
લીફોનો COGS વધે તો લીફોમાં શું કરવાનું? લાસ્ટ ઇન ફર્સ્ટ. તો બે છેલ્લી આ ક્વોન્ટિટી છે 130 વત્તા 100 તો ઓટોમેટિક ખબર પડી કે બોલો કોનો COGS ઓછો છે. તો આમાં બી જોઈ લો, આયરો દાખલો ઓટોમેટિક આન્સર આપશે. કેટલો છે COGS? જો લીફોનો 33, પણ ફીફોનો જો વધારે હશે કમ્પેરમાં, જો 36,000. દેખાણું કાંઈ? ઓકે, તો એ તમને 3 રકમ ધારતા આવડશે તો બી તમારો આન્સર આવી જાય. ના એક્ઝામમાં પૂછ્યું કોનો ક્લોઝિંગ સ્ટોક વધારે કે ઓછો હોય તો એ બી મળે. ફીફોમાં તો બે વેચાઈ ગયું ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો વધુ કયું હોય ફીફોમાં? 100, તો ક્લોઝિંગ સ્ટોક 100 રૂપિયા. લીફોમાં કોનું વેચાઈ ગયું? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો લીફોમાં આ બે વેચાઈ ગયું, તેનો ક્લોઝિંગ સ્ટોક આ પડ્યો. તો એ બી ખબર પડી ગઈ કોનો ક્લોઝિંગ સ્ટોક વધારે હોય કે ઓછો હોય. તો ભાવ વધે તો આપણે વધારવાનું, ભાવ ઘટે ત્યારે ધારતી વખતે ઘટાડી દેવાનું, અઝમ્પશન કરો. તો આવો કઈ આન્સર આવશે. બોલો બધાને આવો ક્વેશ્ચન નો આન્સર આવ્યો? તો કઈ ન ખબર પડી તો પૂછી લો. ભાઈ વેઇટેડ એવરેજમાં ન આવડ્યું તો એ બી અત્યારે પહેલા સોલ્વ કરો. છે કોઈને ડાઉટ કરી વેઇટેડમાં? ઓકે, તો આપણે પછી આગળ વધીએ. ક્વેરી નો હોય નવો ટોપિક લઈએ. ચલો હવે એના માટે બરાબર જો 11-12 થયો, હવે થોડો પોઈન્ટ બધું તાજું કરશું જે બાકી રહી ગયું તો નથી ખબર કદાચ તો. સ્ટોક હંમેશા બેલેન્સ શીટમાં આખરનો સ્ટોક, આખરના સ્ટોકને ઇંગ્લિશમાં શું કહેશું? ક્લોઝિંગ સ્ટોક. આ ઓલવેઝ ચોપડામાં, બુક્સમાં, બેલેન્સ શીટમાં કઈ પ્રાઇઝે લખાય? કઈ પ્રાઇઝે લખાય? તો કહેવાય કોસ્ટ ઓર NRV, whichever is lower અથવા which is lower. કોસ્ટ એટલે તમે એને કહેતા ચોખ્ખી, ચોપડે કિંમત, અને બજાર કિંમત જે બોલતા એને અહીંયા બોલશું NRV. આખું નામ છે નેટ રિયલાઇઝેબલ વેલ્યુ. એટલે હું સર રિયલાઇઝેબલ અથવા રિયલાઇઝ વેલ્યુ, મળવા પાત્ર રકમ. બોલો આ સ્ટોક ને કાયમ પડ્યો રહેવા દેવાનો છે ને આપણી પાસે, કે વેચવાનો બી છે? હા, તો આજે નહીં તો કાલે વેચવાનો તે જ છે. તો માની લો મેં આજે આ વેચી નાખ્યો આજે વર્ષના અંતે, તો વેચવા જાવ તો કેટલા? તો ઓબ્વિયસલી બજારમાં જે ભાવ હાલતો એટલા, તો એને કહેવાય NRV. તો સર માર્કેટ પ્રાઇસ એમ કેમ ન લખ્યો તમે? તો એ બી સમજાઈ દો. ચલો પેલા NRV કેમ મળે? NRV તો NRV મળે એક્સપેક્ટેડ અથવા એસ્ટિમેટેડ, એક્સપેક્ટેડ માર્કેટ પ્રાઇસ. માર્કેટ પ્રાઇસ નો બોલો તો સેલિંગ પ્રાઇસ. માર્કેટમાં સેલિંગ પ્રાઇસ હોય, બજાર કિંમત, વેચાણ કિંમત. આમાંથી તમારે લેસ કરવાનું, લેસ એક્સપેક્ટેડ સેલિંગ એક્સપેન્સ, વેચવાનો ખર્ચો. સર સમજાણું નહીં, 2 મિનિટમાં સમજાવો. અને હવે જે જવાબ આવે આને કહેવાય ચોખ્ખી મળવા પાત્ર રકમ. ચોખ્ખાને ઇંગ્લિશમાં કે નેટ, રાઈઝ નો કે, અહીંયા ચોખ્ખાને નેટ કહેશું. નેટ રિયલાઇઝેબલ વેલ્યુ, વેલ્યુ એટલે કિંમત. રિયલાઇઝેબલ એટલે મળવા પાત્ર. પણ સમજાવો સર શું છે? ચલો સમજાવી દઈએ. કેટલા રૂપિયા મને મળશે સમજવા માટે ધ્યાનથી જો. મેં 10 પેન, હું ટ્રેડર છું, મેં 10 પેન ખરીદી 100 રૂપિયાની, બધી સેમ પ્રાઇસ છે. કેટલી પેન ખરીદી? 10. એકની પ્રાઇસ કેટલી છે? 100. આ ક્વોન્ટિટી, આ અમાઉન્ટ. ચલો સમજવા માટે મેં આમાંથી 8 ક્વોન્ટિટી વર્ષ દરમિયાન ડ્યુરિંગ ધ યર સોલ્ડ આઉટ કરી નાખી. 8 ક્વોન્ટિટી સોલ્ડ આઉટ કરી નાખી. આમાં કઈ ડાઉટ? પેલા 8 ક્વોન્ટિટી મેં સોલ્ડ આઉટ કરી નાખી. મારે સેલ અલગ અલગ તારીખે અલગ અલગ પ્રાઇસે કરી છે. માની લો 2 ક્વોન્ટિટી 12 રૂપિયાના ભાવે વેચી, 3 ક્વોન્ટિટી 15 ના ભાવે વેચી, માની લો ઓર 3 ક્વોન્ટિટી છે 11 ના ભાવ, જે ભાવ ઈ મારે નથી જોતો.
વેચાઈ ગયું મારે કઈ કામ નથી, જે ભાવ વેચ્યું એનું કઈ કામ નથી. મારે કામ છે 10 ક્વોન્ટિટી હતી એમાંથી 8 વેચાઈ ગઈ, તો એન્ડ ઓફ ધ યર વર્ષના અંતે કેટલી વેચવાની બાકી છે. બસ હવે મારે કામ છે આ કે આ 2 ક્વોન્ટિટી જે નથી વેચી એની ચોપડામાં એટલે કે બેલેન્સ શીટમાં કયા ભાવે લખો. ક્વેશ્ચન આ છે. તો હું કહીશ એની પડતર કેટલી છે, તો પડતર તો મને ખબર છે, એકની પડતર કેટલી છે 100, તો ગુણ્યા 100, 2 ગુણ્યા 100 200. એટલે કે આ જે મેં વસ્તુ ખરીદી છે 2 એ નથી વેચી એની પડતર તો 200 છે. બટ આજે મને આ પડી રાખવાની છે કે વેચવાની છે, તો માની લો હું અત્યારે જ વેચી દો, અત્યારે જ ઓર્ડર આવ્યો, અત્યારે જ વેચી દો, તો 2 ક્વોન્ટિટી માર્કેટમાં વેચવા જાઓ તો અંદાજે કેટલા, અંદાજે વેચી નથી વેચવાની છે, તો અંદાજે મને કેટલા મળશે, મળ્યા નહીં મળશે. એબલ રિયલાઇઝ એટલે મળવા પાત્ર, મળ્યા નથી મળવા પાત્ર, એટલે એક્સપેક્ટેડ હતું, અંદાજે કેટલા મળશે. સમજવા માટે માર્કેટમાં એનો ભાવ 11 રૂપિયા હાલે છે. કેટલો હાલે છે 11 રૂપિયા. તો 2 ગુણ્યા આપણે રાખી દઈએ 110, જે ભાવ હાલતો એ લખવાનું, બરાબર. આપણે જે કહીએ 2 ક્વોન્ટિટી પ્રાઇસ 110 હાલે છે, બોલો 2 ગુણ્યા 110 તો 200. હવે આમાંથી કમ્પેર કરવાનું, કોસ્ટ કેટલી, માર્કેટ પ્રાઇસ કેટલી, તો આ 2 માંથી ઓછી કિંમત કઈ છે, તો કોસ્ટ લખવાની. આ શું છે એ બી સમજાવો. ચલો એક નવું એક્ઝામ્પલ પાછું, અને હવે આખો દેખાય ને એવી રીતે સમજાવો તો તમને થોડુંક 11-12 માં શીખવાડે. ભવિષ્યનો નુકસાન, ફ્યુચરનો લોસ આજે લખવો પડે, બટ ભવિષ્યનો નફો થાય ત્યારે લખવો પડે. આવું કીધું હોય તો ભલે, ન કીધું હોય તો ભલે, હું બોલું છું અત્યારે. આને કહેવાય પ્રુડન્સ કોન્સેપ્ટ. બીજું નામ છે કન્ઝર્વેટિવ રૂલ્સ. ગુજરાતીમાં જેને તમે 2 નામથી ઓળખતા, રૂઢિચુસ્તતાનો નિયમ પણ અથવા ડાહપણનો નિયમ. આવું ગુજરાતીમાં આવ્યું છે, મને તો યાદ છે. નહીં આવ્યું હોય તો કઈ નહીં. શું છે જોવી આખી ઘટના ફરીથી. હવે આને સમજવા માટે હું કોષ્ટકના ફોર્મમાં દેખાડું, એટલે બધું સમજાયા શું કરતા હતા તમે. ઓપનિંગ સ્ટોક બરાબર જો 100 ક્વોન્ટિટી, માની લો 20 રૂપિયાની પ્રાઇસ, જૂનો સ્ટોક પડ્યો, બોલો 100 ગુણ્યા 20, બોલો 2000. મેં નવી ક્વોન્ટિટી ખરીદી કરી, પરચેઝ કરી, માની લો મેં 900 ક્વોન્ટિટી કરી, એ બી 20 રૂપિયાની પ્રાઇસ રાખો, ટેમ્પરરી જલ્દી દેખાય એટલે 900 ગુણ્યા 20 18,000. આટલું ક્લિયર પહેલા? ચલો જલ્દી દેખાય જો હમણાં. હવે આમાંથી આ મેં વર્ષ દરમિયાન ક્વોન્ટિટી વેચી કાઢી, માની લો 650 ક્વોન્ટિટી સોલ્ડ આઉટ કરી, એ ક્વોન્ટિટી વેચી મેં 22 રૂપિયાના ભાવે. કેટલાના ભાવે વેચી? 22. ચલો 650 ગુણ્યા 22 14,300 આટલામાં વેચી. કેટલી ક્વોન્ટિટી હજી નથી વેચાણી? મારી પાસે 100 વત્તા 900 1000 ક્વોન્ટિટી હતી, જેમાંથી 650 સોલ્ડ આઉટ થઈ, તો કેટલી નથી વેચાણી? 350. હવે ધ્યાનથી જોજો, એકની પડતર કેટલી છે? પડતર 20. હમણાં દેખાશે બધું, આ 20. ચલો 350 ગુણ્યા 20 7,000. હવે મને પ્રોફિટ લોસ અહીંયા ગોતી નાખો. જીપી 13. હવે આ જીપી સાચો છે કે ખોટો એને વેરીફાઈ કરી. ચલો એક ક્વોન્ટિટી મારી પાસે ખરીદી કિંમત કેટલી છે? એક ક્વોન્ટિટીની 20. તો એક ક્વોન્ટિટીનો ખર્ચો મારો 20 રૂપિયા છે. એક ક્વોન્ટિટીની વેચાણ કિંમત કેટલી છે? 22. આ મારી સેલ પ્રાઇસ. ચલો એક ક્વોન્ટિટી વેચી મને પ્રોફિટ થાય કે લોસ થાય?
કેટલો પ્રોફિટ થાય એક ક્વોન્ટિટી, ખાલી એક ક્વોન્ટિટી 2 રૂપિયા નફો થાય ને, એવી મેં કેટલી ક્વોન્ટિટી વેચીશ, એવી મેં કેટલી ક્વોન્ટિટી વેચીશ 650. તો એક ક્વોન્ટિટી નો નફો 2 રૂપિયા, તો 650 ક્વોન્ટિટી નો પ્રોફિટ કેટલો? 1300 રૂપિયા. આટલો ક્લિયર? હવે ધ્યાનથી જોતો, આની કોસ્ટ કેટલી હતી? એક ક્વોન્ટિટીની કોસ્ટ વેચવા જાવ તો કેટલા આજે આવે છે? તો મેં જે 22 નો ભાવ નો લખ્યો, which ever is lower લખ્યો. આની કોસ્ટ એકની હતી 20 રૂપિયા અને એની સેલ પ્રાઇસ, માર્કેટ પ્રાઇસ હતી 22. બોલો which ever is lower, બે માંથી ઓછી કિંમત કઈ છે? કોસ્ટ છે ને 20, તો તમે 20 રૂપિયા લખ્યા. સર 22 કા નો લખ્યા? જો ઈ પણ જોઈએ. માન લો અહીંયા 22 રૂપિયા લખો, 22 રૂપિયા, તો શું થાય ખેલ જો ઈ 350 ગુણ્યા 22, 7700. ચલો હવે આમાંથી મને બાદ કરી નાખો, તો પ્રોફિટ જો મારો કેટલો થઈ જાય? 2000 નફો થઈ ગયો ને. ધ્યાનથી જોજો, એક ક્વોન્ટિટી વેચી કેટલામાં? એની પડતર કેટલી? તો એક ક્વોન્ટિટી નફો કેટલો? મેં કેટલી ક્વોન્ટિટી વેચી? બોલો 650 ગુણ્યા 2, તો 1300 નફો થવો જોઈએ. આ તો 2000 દેખાડે. તો શું થયું? આ થયું શું? 1300 ને બદલે કેટલા થઈ ગયા? કેટલો નફો વધી ગયો? આ 700 નફો શા માટે વધ્યો? કે જે ક્વોન્ટિટી આજ નથી વેચાણી ને, એને બી મેં માર્કેટ પ્રાઇસે લખ્યું. કઈ પ્રાઇસે લખ્યું? માર્કેટ પ્રાઇસ ની બદલે કોસ્ટ પ્રાઇસ અમે લખ્યો. કોસ્ટ પ્રાઇસ તો કોસ્ટ પ્રમાણે કેટલા હતા? 350 ગુણ્યા 20, તો 7000 ના બદલે મેં કેટલા લખ્યા? કેટલા વધારે લખ્યા? તો 700 નો નફો વધી ગયો. જે ભવિષ્યમાં વેચીશ ને ત્યારે થવાના છે. આ ભવિષ્યમાં ભાવ આને આજ ને કાલે આજ ભાવ છે, મે બી વધી શકે, ઘટી શકે. તો મને થોડી ખબર છે ભવિષ્યમાં ભાવ વધશે, ઘટશે, એઝ ઇટ ઇઝ રહે. પણ મેં તો નફો આજે લખી નાખ્યો છે, વેચાણું નથી તોય 7000 ના બદલે સેલ પ્રાઇસ લખી 7700. તો ભવિષ્યમાં જે નફો થવાનો છે એ મેં આજે લખી નાખ્યો છે 1300 ને બદલે 2000. એટલે તમને કીધું કન્ઝર્વેટિવ રૂલ્સ કે ભવિષ્યનો નફો આજે લખી શકાય નહીં. તો બોલો, એટલે ન લખવો હોય શું કરવું? ભવિષ્યનો નફો, ફ્યુચરનો પ્રોફિટ આજે નથી લખવો તો શું કરવું પડે? તો નિયમ બનાવો કે હંમેશા તમારે ઇન્વેન્ટરી એટલે સ્ટોક કયા ભાવે લખવાનો? કોસ્ટ ઓર એનઆરપી, which ever is less બોલો અથવા એનઆરપી. તો બોલો બે માંથી ઓછો કોણ છે? જેવી હું કોસ્ટ લખીશ ને, જો અહીંયા કોસ્ટ, તો મારો એક્ઝેક્ટ જે વેચવાના કારણે નફો જોતો ને એ જ આવશે. જો એ જ આવશે. જો મેં જો 20 લખ્યા ને, તો વેચવાના કારણે આમાંથી જે નફો છે ને એ જ આવશે અમાઉન્ટ. જો 1300. થોડુંક ખબર પડી કે તમને એક્ઝામ 11-12 માં કીધું કે ચોપડે કિંમત કે બજાર કિંમત બે માંથી ઓછી હોય એ લખજો. અને અમુકની સ્કૂલમાં તો એવું જ કીધું બજાર કિંમત જ લખી દેવાની. કારણ કે તમારા 10 માંથી 9 દાખલા એક્ઝામની અંદર આવતા અથવા ચોપડીમાં આપ્યા હતા, એમાં બધામાં બજાર કિંમત જ ઓછી આવી. અને રિયલ લાઈફમાં હોય ઊંધું, ચોપડે કિંમત કરતા બજાર કિંમત વધારે રિયલ લાઈફમાં. બોલો, બધાની પડતર કરતા વેચાણ કિંમત ઓછી જ હોય ને, એટલે બધાને નફો થાય, હેવી નફો થાય. તો રિયલ લાઈફમાં ખરીદી એના કરતા વધારે ભાવ વેચે, કોક જ ઓછા ભાવ વેચે. એટલે તમને 12માં થોડો જલ્દી ગવર્મેન્ટનો નિયમ છે, કોઈ ફેલ ન થવો જોઈએ અને બધાને A1 આવવા જોઈએ. છેલ્લા 3 વર્ષથી જો ને તો ઢગલા કરી દીધા A1 ની વેલ્યુ કાઢી નાખી, પાસ કરવા જ મળે. અને એમ વેલ્યુ નથી કાઢી કે એના જે લાવવા માટે જે નોલેજ હોય એ પ્રમાણે કોસ્ટ ટકા આમાં જ લખ્યા, આ જ લખી દે છે, બીજું કાંઈ. આખી સિસ્ટમ ફેરવી નાખી. જો કે સારું થયું, હવે ગવર્મેન્ટે આખો સિલેબસ બદલ્યો, આ વર્ષથી લાગુ પણ પડી ગયો. CBSE બોર્ડમાં તો ખાસ, ગુજરાત બોર્ડમાં બી લાગુ પડશે. 10માં બોર્ડ નીકળી જાય, 10માં બોર્ડ નીકળી જાય.
ઓકે, તમારો કોઈ વાત નહીં, જે સારું થતું એ બહુ સારું થતું. એ બોર્ડ હતું ને એટલે સિરિયસ હતા. બોર્ડ હતું એટલે સિરિયસ હતા. બોર્ડ નો હોય તો લાઈક 11માં કેમ કાઢ્યું એમ જ કાઢ્યું હોય. સમજાય છે ને? જે હોય સારા માટે જ હોય. બધું સારું ન હોય, બધું ખરાબ ન હોય. એનાથી કઈ પતલા ન પડી ગયા. બોર્ડ ની એક્ઝામ આપે કેટલા પતલા પડી ગયા, મરી ગયા. ઓહો મરી ગયા. આપણે તો અહીંયા ક્યાં બેઠા છો? મરી ગયા તો ઠીક છે, ચલો અહીંયા જોયું. હવે બરાબર 2 મિનિટ માટે જો. બટ સેલ પ્રાઇસ 22 ના બદલે આજે વેચવા જાઓ તો આના 19 રૂપિયા થઈ ગયા. 19 રૂપિયા. તો હવે બે માંથી ઓછી કિંમત કઈ છે? તો મારે અહીંયા પછી સેલ પ્રાઇસ લખવી પડે. તો વિચ એવર ઇઝ લોઅર લખાય. તો આ કેસમાં ઓછી પ્રાઇસ 19 છે. તો પછી મારે અહીંયા 7000 ના બદલે કેટલા લખવા પડે? 6650. જેવા 6650 લખીશ તો નફો મારો 1300 માંથી ઘટી જાય 950. તો જોજો બરાબર શું થયું. જો આખું ખેલ મેં તો એક ક્વોન્ટિટી નફો કેટલો કર્યો છે એવી મેં તો 650 ક્વોન્ટિટી વેચી. તો મને નફો કેટલો થવો જોઈએ? 1300 થવો જોઈએ નફો મને તો. બટ મારો નફો તો અહીંયા 950 જ આવ્યો. કેટલો ઘટી ગયો? છો ઘટ્યો કે એનું કારણ બધું દેખાડું છું. 1300 ના બદલે 950 જ આવ્યો. તો 350 જે નફો ઘટ્યો ને એ કોનો નફો ઘટ્યો? જે ક્વોન્ટિટી હજી વેચી નથી, ભવિષ્યમાં વેચીશ તો 20 રૂપિયાના બદલે 19 જ આવશે. તો એક ક્વોન્ટિટી કેટલો લોસ થાય? 20 ના બદલે 19 માં વેચાય. એક ક્વોન્ટિટી કેટલો લોસ થાય? એવી કેટલી ક્વોન્ટિટી છે તો કેટલું નુકસાન થાય? હા, તો ભવિષ્યનું નુકસાન આજે લખાઈ ગયું. જો 1350 ની બદલે મારો પ્રોફિટ કેટલો થઈ ગયો? કેટલો ઘટી ગયો? હા, તો જે ભવિષ્યમાં જે નુકસાન થવાની આજે લખાય. આવું સાંભળ્યું તો હવે દેખાડો છું કે ભવિષ્યનું નુકસાન આજે લખવું પડે. હવે દેખાય ક્યાં લખ્યું? તો હવે દેખાય 7000 ના બદલે આટલી લખીને પ્રાઇસ. તો મારો નફો 1300 ના બદલે કેટલો આવી ગયો? 950. કેટલો ઘટી ગયો? તો એ ઘટો આનો. આ ભવિષ્યમાં જે વેચીશ ત્યારે જે નુકસાન થવાનું છે એ આજે લખી. પણ સર આવું કરવું છે શા માટે? એ તો જો પેલા કે ભવિષ્યનો નફો થાય ત્યારે લખો, બટ ફ્યુચરનો એને ઇંગ્લિશમાં કે ફ્યુચર લોસ શુડ બી પાર્ટિસિપેટ ટુડે, બટ ફ્યુચર પ્રોફિટ શુડ નોટ બી પાર્ટિસિપેટ ટુડે. ફ્યુચરનો નફો આજે નહીં લખવાનો, ફ્યુચરનો લોસ આજે લખવાનો. વળી પણ ક્વેશ્ચન તો એવું શા માટે? બધાને બોલવી સાંભળ્યું. બધા લોકોનો પર્પઝ હોય. તમને જ માની લો હમણાં જે તાજો એક્સપિરિયન્સ કહી દો સમજવા માટે. તમે બધાને કીધું હોય, પૂછ્યું હોય 12માનું પેપર પૂરું થયું એટલે કેવું પેપર ગયું, એટલે બધા પૂછતા તો હશે તમને પૂરું થાય પછી તો કે બહુ આપણે કે બહુ સારું ગયું, એવરેજ જે હોય એ કેવી. આપણે એમાં ખાસ માની લો બીજા કોઈક પૂછે તો એને ગમે એવો ઉડાવ જવાબ કહી દઈએ, બહુ ખરાબ ગયું, બહુ સારું ગયું, નથી ગયું, જે કેવું હોય. પણ ઘરે મમ્મી પપ્પા પૂછે લગભગ એને સાચું કેવી. આપણે સર મેં તો ન્યાય ખોટો કીધું. એ જે પ્રશ્ન હોય બોલો પાછું. જો આપણે કહી દીધું ઘરે નહીં 91%, 90%, 92% તો આવશે જ, 100%. 3 વાર પેપર ઘરે ગણ નાખ્યું હતું કે નહીં, જ્યાં માર્ક્સ કપાય બધું જોઈ લીધું. હવે ભૂલથી માની લો 88-89% આવી ગયા. શું થઈ ગયું? 88-89. તો તમને સારું લાગે? તો કયું સારું લાગે? વધારે આવી સારું લાગે કે ઓછું? એમ ધંધાની અંદર બી બધાનો પર્પઝ હોય વધારે નફો દેખાડવા. શું હોય? વધારે. કોઈ કેવું નુકસાન કર્યું એમ કોઈ કે તમે ઘરે બી તમારા પપ્પાને પૂછી લેજો, અથવા તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ હોય આ તે હોય એને પૂછો તમે શું કરો છો અત્યારે. તો કોઈ કેવું બેકાર આંટા મારું છે એમ કે નહીં. એને 20,000 પગાર હોય ને તો 50,000 કે, કોઈ ઓછું ન કે, વધારે જ કે. પણ સર એ વધારે શા માટે કે? ઓર બરાબર બીજું સાંભળો. આવો નિયમ શું કામ બનાવે એનું કારણ આપું પાછું. બેંક લોન કોને આપે?
જે નુકસાન કરે એને આપે લોન. તો હા, તો એનો મતલબ મારે લોન લેવી હોય તો હું અહીંયા શું પ્રયત્ન કરું? વધારે પ્રોફિટ દેખાડવાનો પ્રયત્ન કરું. બીજું, સ્ટોક માર્કેટમાં શેરની પ્રાઇસ કઈ રીતે નક્કી થાય? આપો તો પ્રોફિટ પ્રમાણે નક્કી કરીને આપો તો. જે કહે છે પ્રોફિટ પ્રમાણે નક્કી થાય, બતાડો તો નક્કી કરીને કેમ નક્કી થાય શેરની પ્રાઇસ? કેમ નક્કી થાય? ઘણા કે બાયર ને શેર હોય, તો બાયર ને ક્યાંથી મનમાં આવતું હશે આજે ભાવ વધારી દેવો છે આપણે? કે સેલર ને કેમ થતું આજે ભાવ ઘટાડી દેવો છે? અમે કહો ડિમાન્ડ સપ્લાય ચલો, પણ સપ્લાય વાળાને કેમ ખબર પડી આજે વેચી નાખવાનો છે? શેના આધારે ડિસિઝન લે? ખરીદના વાળાને મગજમાં એવું તો હું ચકડી ચડી ગઈ, નહીં આજે ભાવ વધારી દેવો છે, મળો ખરીદવા 10 મિનિટમાં તો મળો વેચવા. એવું શું થતું હશે? તો એક નાનો એવો પેરામીટર આપો છો, આવતા વર્ષે ભણવાનું આવશે ES20 માં, EPS અર્નિંગ પર શેર. નાની એવી હિન્ટ આપો છો ખાલી. ચલો બાકી રહી જાય, પણ એક ખાલી બોલી દો છે આવ્યું છે. મધ્યપ્રદેશ આ રીતે નક્કી થાય. માર્કેટ પ્રાઇસ બરાબર EPS મલ્ટીપ્લાય બાય P. સર આ EPS એટલે શું છે? અર્નિંગ પર શેર. અર્નિંગ એટલે નફો, પર એટલે દરેક, શેર એટલે છે. EPS આમ નક્કી થાય નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. માની લો કંપનીનો નફો 5000 છે અને નંબર ઓફ શેર 1000 છે. બોલો દરેક શેર દીઠ કેટલા રૂપિયા નફો કમાણ? આ તો 1000 શેરનો નફો છે ને 5000, તો એક શેર દીઠ નફો કેટલા રૂપિયા કે 5. એનો મતલબ કંપની દરેક શેરે 5 રૂપિયા કમાય છે. તો અહીં લખે 5. પી રેશિયો એટલે શું સર? કંપની જો 1 રૂપિયો નફો કમાય તો પબ્લિક ઈ કંપનીમાં કેટલું રિસ્ક લેવા તૈયાર છે? આ રિસ્ક લેવું એટલે રોકવા તૈયાર છે. માની લો પી રેશિયો એવો 3, એનો મતલબ કંપની 1 રૂપિયો કમાય ને તો પબ્લિક 3 રૂપિયા રોકવા તૈયાર છે, 3 ગણો રિસ્ક લેવા તૈયાર છે. તો 5 ગુણ્યા 3 તો 15 રૂપિયા માર્કેટ પ્રાઇસ ચાલતી હોય. કેટલી ચાલતી હોય? 15. હવે જોજો આના પ્રમાણે બોલું છું, આના પ્રમાણે. માની લો પ્રોફિટ પહેલા કેટલો હતો? જો 1300 પ્રમાણે શીખવાડો, ક્વોન્ટિટી માની લો 100 કરતા 200 કરતા 200. આ કંપની છે એનો નફો 1300 છે અને એની નંબર ઓફ શેર 200 છે, 6.5, અને એનો પી રેશિયો 3 નો છે. બોલો માર્કેટ પ્રાઇસ 19.5. હવે ધ્યાનથી જો, ધ્યાનથી હવે બોલો તમારા પ્રમાણે જોજો. હમણાં આ જે ક્લોઝિંગ સ્ટોક છે એ સેલ પ્રાઇસે દેખાડવો જોઈએ કે કોસ્ટ પ્રાઇસે દેખાડવો જોઈએ? તમે એઝ એ કંપની ચલાવો છો તો કંપનીના પર્પઝ થી વિચારો. તમે આને કઈ મેં શીખવાડ્યું એમને તમારા પ્રમાણે કંપની પ્રમાણે વિચારો કે આમાંથી ક્લોઝિંગ સ્ટોક કયા ભાવે લખે? 19 ના ભાવે લખે કે 20 ના ભાવે? 19 ના ભાવે લખે તો જોજો આ 20 ના ભાવે લખેલો છે. પેલા આ 7000 એટલે 20 ના ભાવે લખ્યું છે. 350 ક્વોન્ટિટી, 20 નો ભાવ. બોલો 350 ગુણ્યા 20. અને આ પ્રોફિટ આપો જીપી કેટલો છે જરા ચેક કરો. 1300 બરાબર છે. તો 1300 પ્રમાણે જો આપણું આવું થાય, 1300 પ્રમાણે ગણતરી કરે તો આપણો માર્કેટમાં ભાવ આવે. પણ નિયમ પ્રમાણે જો ચાલો, નિયમ પ્રમાણે તો વિચ એવર ઇઝ લોઅર લખાય ને. તો બોલો 20 લખો 19? જો 19 લખું તો શું થાય? અહીંયા 6650. અહીંયા જો 6650 થાય તો 1300 ના બદલે કેટલા થઈ જાય? 950. જો હું અહીંયા 950 લખું તો શું થાય? જો અહીંયા 950 ડિવાઈડ બાય 200, 4.75. અને જેવા અહીંયા 4.75 થઈ ગયા
તો સીધો ભાવ જો 19.5 માં કેટલો થઈ જાય બોલો. તો હવે તમે શું કરો એઝ એ કંપની તરીકે? તમારા શેરનો ભાવ વધે તો મજા આવે, ઘટે તો મજા આવે? તો વધારવા માટે શું કરો તમે? કઈ પ્રાઇસ લખો અહીંયા બોલો? ઓછી લખો કે વધારે લખો? હા, એટલે બધા શું પ્રયત્ન કરે? આપણો ક્લોઝિંગ સ્ટોક વધારે આવે ને એવો પ્રયત્ન કરે. તો તમે છેતરો છો લોકોને. એટલે તમે આ ભાવ લખો તો માર્કેટમાં ભાવ વધી જાય છે, રિયલી વેલ્યુ જ નથી એની. આટલા માટે આ નિયમ બનાવવાનો કે આ નફો હજી થયો નથી, થાશે ભવિષ્યમાં, વેચો ત્યારે. એટલે અત્યારે જે ઓછી કિંમત હોય ને લખે. એટલે કોઈને ઈચ્છા ન હોય ઓછું દેખાડવા, નકર શેરનો ભાવ ઘટી જાય. તો આ બેઝિક રફલી આ એક્ઝામમાં ક્યાંય આવવા નથી. હા આવશે, કઈ પ્રાઇસ લખાય, એ શું કામ લખાય એનો ડેમો આપ્યો તમે. બાકી બુકમાં જો એટલું લખ્યું, જો આટલું જ કામ પૂરું. એ કેમ એટલું લખ્યું એ સમજાવ્યું. પણ આ હજી સમજાયું નહીં સર. ચલો એ બી સમજાવી દો. માન લો હું એસી નો બિઝનેસ કરું છું, એસી ખરીદવા, એસી વેચવા. ચલો એસી ની કિંમત, વેચાણ કિંમત 50,000. કેટલી છે? 50,000. ચલો તો દુકાનદારે સમજવા માટે હું મારો ધંધો છે એસી ખરીદવી, એસી વેચવી. મારી દુકાનમાં એક કસ્ટમર આવ્યો, એને મેં એસી વેચ્યું. હવે એસી એના ઘરે પહોંચશે કઈ રીતે? એ ખંભે નાખીને લઈ જશે ને. તો આપણે ખંભે નાખીને ઘરે આપવા જશું ને, તો શું કરશું? ટેમ્પો કરશું. તમે કહો છો મફતમાં જ જશે ને ટેમ્પો. તો મારે એના ઘર સુધી પહોંચાડવા માટે ટેમ્પાનું ભાડું આપવું પડશે. તો સમજવા માટે મને કસ્ટમરે 50,000 રૂપિયા આપ્યા. હવે 50,000 હતા એ મળ્યા ક્યારે? પેલા એસી વેચાણો. હવે એસી મારે ઘરે પહોંચાડવું પડશે ને, તો 50,000 માંથી 1,000 રૂપિયા ટેમ્પા ભાડું મેં આપી દીધું. તો મારા હાથમાં ચોખ્ખા કેટલા વધ્યા? દુકાનદાર એટલે હું કસ્ટમરે 50 આપ્યા, એમાંથી 1,000 ની નોટ કાઢી ટેમ્પા વાળાને આપી દીધા. બોલો એસી વેચાના ચોખ્ખા કેટલા વધ્યા? હા, એનો મતલબ આ વેચા હે તો આ ખર્ચો લાગશે જ, નકર વસ્તુ વેચાય જ નહીં. તો દુકાન કસ્ટમર કહે ને ભાઈ વસ્તુ તો તમારે આપવા આવી પડશે, નો આપો માન જ જોતું. કારણ કે એ થોડું કેવું ટુ વ્હીલ માં લઈ જાવ, કઈ રીતે લઉં? ચાલો એસી તો સમજ્યા, ચાલો ફ્રીજ હાલો, ટુ વ્હીલ માં લઈ જાવ, લો વોશિંગ મશીન, તો એમ્બ્રોઇડરી ના મશીન લો. કેમ મેળ કરવાનો? હા, તો એનો મતલબ આ વસ્તુ વેચાહે તો એની હારે વેચવાનો ખર્ચો બી મારે લાગશે. તો જે ખર્ચો મને લાગવાનો છે એ આ મારે બાદ કરવો પડે. અને હવે મને ચોખ્ખા રૂપિયા કેટલા મળે? 49. 49,50 ને કહેવાય નેટ રિયલાઇઝેબલ વેલ્યુ. તો સર અહીંયા માર્કેટ પ્રાઇસ કેમ લખ્યું? 2 મિનિટ માટે. પણ મારો ધંધો સમજવા માટે શું છે? તમને 11-12 માં માર્કેટ પ્રાઇસ કેમ આપતા? આવું કાં ન આપતા? એનો રીઝન એ આપો. મારો ધંધો છે સમજવા માટે, બરાબર બોલું સાંભળો. હું સ્ટેશનરી ચલાવું છું. સ્ટેશનરીમાં ચોપડા ખરીદું છું, પેન ખરીદું છું ને વેચું છું. ચલો હવે હું તમને આ પેન વેચીશ, તમારા ઘર સુધી હું મૂકવા આવીશ ને બેન, મને કોઈ ખર્ચો લાગશે? તો મને આ ખર્ચો જ ન લાગે. તો એનો મતલબ માર્કેટ પ્રાઇસ બોલો, આ તો 0 છે. આનો લાગ્યો ખર્ચો. તો માર્કેટ પ્રાઇસ બોલો કે NRV બોલો. NRV શોર્ટમાં NRV બોલો. બે એક આવશે કે અલગ આવશે? હા, તો ખબર પડી ગઈ ને તમને 11-12 માં સીધો શા માટે બોલતા માર્કેટ પ્રાઇસ, બજાર કિંમત? કારણ કે તમારા જે ક્વેશ્ચન હતા એમાં ધારણા થતી હતી કે આ દુકાનદારને વસ્તુ વેચવાનો કોઈ ખર્ચો નહીં લાગતો હોય. તો આ છે બે એક જ. જો કોઈને આ ખર્ચો લાગે તો આ બદલે, નકર બદલે નહીં. તો તમારે એક્ઝામમાં પૂછે તો આને યાદ રાખવાનો છે. બોલો ક્લોઝિંગ સ્ટોક કઈ પ્રાઇસે બેલેન્સ શીટમાં રેકોર્ડ થાય? કોસ્ટ ઓર NR, which ever is a lower. લોઅર નો બોલવું હોય તો લેસ, ઓછી કિંમત લખાય. આવું કોણે કીધું ઓછું લખજો એવું? મેં નહીં. તો કોણે કીધું? S2.
ધારા ધોરણ આને બનાવ્યા છે બધા. તો અહીંયા બી રેકોર્ડ કરો ક્યાંક લખી દો. મેં આગળ લખાવ્યું. અહીંયા બી લખી દો. આ કોણ કે છે ઓછા ભાવે લખવાનું. AS2 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 આ કે છે આપણને. તો આખી આ સ્ટોરી સમજાવી. આ શા માટે આવું કીધું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ચલો હવે મારે આ ગોતવું છે. કેવા બીજા કેવા પ્રકારના ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચન આવા પ્રકારનો આવશે. આવો ત્રિફો લીફો વાળો. હવે બીજો ક્વેશ્ચન કેવો આવશે. હવે ઈ શીખવા માટે હવે મારે તમને થોડી થિયરી શીખવાડવી પડશે. જે બાકી રાખ્યું હતું ને પૂરું કરો. ચલો હવે ધ્યાનથી જોઈએ. પહેલા પહોંચશે અહીંયા. પહેલા પેજથી જે થિયરી બાકી હતી હવે સોલ્વ કરાવવું છે. ફોર્મ્યુલા ફોર ડિટરમાઇન કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરીની કોસ્ટ પડતર કેટલી છે એ ગોતવાના કેટલા ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા એટલે રીત, મેથડ, રીત. કેટલી રીત છે? તો પહેલા તો મારે જોવું પડશે. શું જોવું પડશે? કે મારે જ્યાં ઇન્વેન્ટરી લખવી છે એ કઈ મેથડ ફોલો કરવી છે. એટલે મને ચોઈસ આપી કે હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ પ્રમાણે તારે ગણવું છે કે નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ પ્રમાણે. શું છે હમણાં સમજ. તો પહેલા બે ભાગ પડ્યા કે ઇન્વેન્ટરીની વેલ્યુએશનની ટેકનિક હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ કે નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. સર એટલે હું હિસ્ટોરિકલ કોસ્ટ નો મતલબ તમે જે વસ્તુ ખરીદો ને હિસ્ટોરિકલ કોસ્ટ કહેવાય. હિસ્ટ્રીનો મતલબ થાય ભૂતકાળ. તો તમે જ્યારે આ પેન ખરીદી હતી ભૂતકાળમાં એની પડતર એટલે જે ભાવે ખરીદી ઈ ભાવે લખવી છે કે એના સિવાયની બીજી ભાવ. બીજો એટલે નોન હિસ્ટોરિકલ કોસ્ટ. તો આ બે આવું શું કામ કીધું બીજું શું? તો પહેલા ખબર પડી આનો મતલબ હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ કે નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. એટલે કે આને પેનને તમે જે ભાવે ખરીદી છે ઈ જ ભાવે એનું વેલ્યુ કરવી છે કે તમે ખરીદી એના કરતા બીજા ભાવે વેલ્યુ કરવી છે. તો બે ટેકનિક છે પેલા. ઓર એમાં ચોઈસ કીધી. માની લો તમારે હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ ફોલો કરવી છે. હા તો એમાં પાછી બે રીત છે. તો એમાં જો મારી પાસે જ આ ઇન્વેન્ટરી છે. મારી પાસે જ આ ઇન્વેન્ટરી છે. એ ઇન્વેન્ટરી કેવા પ્રકારની છે? એ ઇન્વેન્ટરી કેવા પ્રકારની છે? કેવા પ્રકારની એટલે સર તો કીધું ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ છે. એટલે હું સર ભાઈ હા બેલા કેલ્ક્યુલેટર. ચલો ભાઈ આ તમારું કેલ્ક્યુલેટર છે. આ ઇન્વેન્ટરી છે મારા ગોડાઉનમાં પડી છે. બોલ તારું કેલ્ક્યુલેટર કયું છે? જો ઓળખી જગ્યા તો આને કહેવાય નોન ઇન્ટરચેન્જેબલ. ટૂંકમાં ભેગા કર્યા પછી એને અલગ કરી શકાય છે. તો એને કે નોન ઇન્ટર ભેગું ન થયું અલગ રહ્યું. પણ જો બે એક જ સરખા હોય આમાં નંબરિંગ ખબર છે અહીંયા ઉપર એટલે ખબર પડી ગઈ કે આ મારું છે આ મારું નથી. પણ સમજવા માટે તમારા બે લાવો લાવ ફટાફટ. બોલો હવે કયું છે? જો ઓળખી શકાણો તો નોન ઇન્ટરચેન્જ. પણ ખબર ન પડે હવે કયું મારું છે. બરાબર. જો ખબર ન પડી એનો મતલબ ભેગું થઈ ગયું. ભેગું કર્યા પછી અલગ ન થાય એને ઇન્ટરચેન્જેબલ કહેવાય. શું કહેવાય? ઇન્ટરચેન્જેબલ. તો આ મારે જોવાનું કે મારી પાસે ઇન્વેન્ટરી પડી કેવી છે. ગોડાઉનમાં ભેગા કર્યા પછી અલગ થાય છે કે નથી થતા સમજવા માટે. આ તારું છે ભાઈ આ તારું છે. માની લો મારો બિઝનેસ ખાંડનો છે. ખાંડ સુગર. ખાંડ હું બધી ભેગી કરું પછી મારે એને અલગ કરવી તો થાય? પહેલા કઈ હતી પછી કઈ હતી? ન થાય. એને ઇન્ટરચેન્જેબલ કહેવાય. શું કહેવાય? એટલે ભેગા કર્યું ચેન્જ થાય એને અલગ ન કરી શકાય. નોન ઇન્ટરચેન્જેબલ નો મતલબ શું થાય? ભેગી કરી પછી એને અલગ કરવી તો થઈ શકે. ભેગી કર્યા પછી અલગ કરવું હોય તો થઈ શકે. જેમ કે મારો બિઝનેસ ખાંડ સુગર અને બીજું સમજવા માટે
ગળ, ગોળ બોલે, ગળ બોલે, ગર બોલે, જે બોલે, 12 ગાયો બોલી બદલી. હવે આ બે મારે એક બોરીમાં ખાંડ છે, એક બોરીમાં ગળ છે. હવે મારે એને ભેગા કર્યા પછી અલગ કરવું હોય તો થઈ જાય? હા. તો એને નોન ઇન્ટરચેન્જેબલ કહેવાય. સમજાણો નો મુદ્દો? તો મને કીધું ભાઈ તારી પાસે બે ચોઈસ છે, તો તું પેલા નક્કી કર તારી પાસે આ ઇન્વેન્ટરી છે કેવા પ્રકારની છે, ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ છે, તો એના આધારે ડિસિઝન. તો આપણે હમણાં જે શીખે ને ફીફો, લીફો ને એવરેજ, એ કોણ યુઝ કરશે રિયલ લાઈફમાં? જેની પાસે ઇન્વેન્ટરી છે કેવી છે? ઇન્ટર છે. એટલે ભેગી કર્યા પછી અલગ કરવી તો થતી નથી. ભેગી કર્યા પછી અલગ કરવી તો ન થાય. ઈ લોકો આ મેથડ યુઝ કરે. નોન ઇન્ટરચેન્જેબલ નો મતલબ ભેગા કર્યા પછી પાછી અલગ કરવી. ભાઈ આ હતું, આ હતું. જો એ અલગ કરી શકતા હોય તો એ આ મેથડ યુઝ કરે, સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. સર ડેમો આપો. જેમ કે આપણે બધા જ ઇન્ક્લુડિંગ મી જ્યારે નાના હતા ત્યારે સ્કૂલમાં પહેલા ક્યાં બેસાડ્યા હતા? પહેલા શરૂઆતમાં સૌથી પહેલા નર્સરીમાં બેસાડ્યા છે, અથવા બાળ મંદિર જે બોલું બેસાડ્યા હતા ને એમાં બરાબર બોલ્યો જો. પછી એક બિલ્લો આપ્યો છે, લગાડ્યો છે. એ શું હતું? આઈ કાર્ડ. એટલે શું હતું? આઈ કાર્ડ નું નામ શું છે? આઈ કાર્ડ. એટલે આઈડી કાર્ડ એટલે શું છે? આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન. તમારું આઈડી કાર્ડ નો મતલબ તમે કોણ. નાના હતા બોલી ન શકવી કે હું કોણ, બધા ન બોલી શકતા. ઓર બીજું, નવા સ્કૂલમાં એન્ટર થયા 4-5 ક્લાસ હોય, શિક્ષક બી હજી પહેલા બીજા દિવસે ઓળખતા ન હોય, પ્લસ વાલી લેવા આવે. રિક્ષા સિસ્ટમ તો હમણાં આવી, પહેલા રિક્ષા સિસ્ટમ નહોતી, તો ખુદ પેરેન્ટ્સ લેવા માટે આવતા. તો હવે શિક્ષકને કેમ ખબર પડશે કોના પેરેન્ટ્સ કયા છે? શું બોલો? થોડું સમજાય છે? તો આના માટે. અને ઓર બીજી, જેવી રિસેસ પડે એટલે બધા બાળક આટા બહાર મૂકવા જાય, પછી બ્રેક પૂરો થાય પછી છોકરાને જે વાંચતા તો આવડતું નહીં બાળ મંદિરમાં, તો હવે આપણો ક્લાસ કયો કેમ ખબર હોય? ને તો બધા હરકત દેખાતા હોય. હવે માની લો બાળક વહી ગયું બીજા કોઈ ક્લાસમાં, તો શિક્ષકને કેમ ખબર પડશે આ કયા ક્લાસનો છે? તો બિલ્લો વાંચે, આઈડી કાર્ડ એમાં લખ્યું હોય. એનો મતલબ હવે અલગ કરવું, આ છોકરો આપણો આ ક્લાસનો નથી, તો બોલો અલગ થાય? હા. જો અલગ થઈ ગયો તો સમજવાનું કેવું છે? આ નોટ ઇન્ટરચેન્જેબલ. તો ખબર કેમ પડી આ નથી આ ક્લાસનો? તો આઈડી કાર્ડ હતું એના. ટૂંકમાં તમારે પાસે ઓળખી શકો, અલગ કરવું એ થઈ શકે છે. તો આવું ક્યાં યુઝ થાય સર? જેમ કે નીચે પાર્કિંગમાં બહુ બધી ગાડી પડી છે, બહુ બધી એક્ટિવા છે, એક સરખી કલર બી સેમ હશે, તો એ તમે ઓળખી જાઓ ને આ મારી જ ગાડી છે. ઓળખી જાવ છો ને? શેના આધારે? હા, સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન. ગાડી તો બધી ભેગી છે ને, તમારે અલગ કરવી તો થઈ જાય છે ને. ચલો, તો ક્યાંક બોલો એ ખબર પડી ગઈ શું હતું એમ. તમને આ રોલ નંબર આપ્યા છે. રોલ નંબર શું કામ આપ્યા હતા? જ્યારે એક્ઝામ લઈને બધા પેપર ભેગા કરે તો આમાં કોનું પેપર કયું છે ઓળખી શકાય. હા, પણ ક્યારે? ઉપર રોલ નંબર લખ્યો હોય તો. ઉપર રોલ નંબર નો લખ્યો, બધા ભેગા થઈ ગયા, હવે મારે કેમ ઓળખવું? આનું જ છે. તમે તો તમારું પેપર ઓળખી જાઓ, હું કઈ રીતે ઓળખું? આ સ્ટુડન્ટ નું પેપર આ જ છે, તો ઉપર રોલ નંબર લખ્યો હોય તો. ટૂંકમાં ભેગા કર્યા પછી અલગ થાય તો એને કહેવાય નોટ ઇન્ટરચેન્જેબલ. અને ભેગા કર્યા પછી પેપર અલગ ન થયા તો એને શું બોલાય? ઇન્ટરચેન્જ. તો હું આ મેથડ વાપરું. તો થોડુંક ખબર પડી ગઈ. 2-4 પોઈન્ટ આપી દીધા. ક્યાં ઓર હજી એક્ઝામ્પલ આપો તમને, બીજો ક્યાં યુઝ થયા? તમે તો ટુ વ્હીલ તમારી ઓળખી ગયા ક્યાં પડે છે. પછી જે કંપની ગાડી બનાવે છે, તો દરરોજ અથવા દર મહિને ગાડી બનીને ભેગી થતી છે ને ગોડાઉન, તો એને કેમ ખબર પડશે આ કયા મહિનામાં કઈ ગાડી બની હતી અને એમાંથી કઈ વેચાઈ કે નથી પડી? તો શેના આધાર ખબર પડે? ગાડી હોય ને, ખાસ જે ગિયર વાળી ગાડી છે, એને જે હેન્ડલ આવે
એને લોખંડના એક રોડ હોય, એને નીચે ટાયર આરે જોઈન્ટ કરેલો, એ જે લોખંડનો રોડ એને આમ ક્રોસ કરો ને અંદર, તો ત્યાં નંબર લખેલા આવે, સ્પેસિફિક આઈડિયા. એક્ટિવામાં ક્યાં હોય, તો એક્ટિવાને પેલા આડું પાડી દેવા, પછી સાયલેન્સર હોય ને એની પાછળની સાઈડ હોય, જ્યાંથી ધુવાડા નીકળતા હોય એની પાછળની સાઈડ લખેલું હોય, ના એનો નંબર મળે. તો આ ઓળખવાની રીત, તો એને ખબર પડી જાય, ટૂંકમાં ઓળખે. જ્વેલર્સ છે તો જ્વેલર્સ તો બહુ બધી એક હરખી જ્વેલરી બનાવે, એને કેમ ખબર પડે આ કઈ છે? તો તમે જાશો દુકાને તો ત્યાં જો બધા જ ઉપર, અને છેલ્લે જયારે શોરૂમ બને કરે ત્યારે બધું એક હારે ભેગું કરીને મૂકી દે લોકર ની અંદર. તો કેમ ખબર પડશે કયું પહેલા બન્યું હતું ને કયું પછી બન્યું હતું? તો શું આપ્યું એને? નીચે ઓલા સ્ટીકર, બારકોડ સ્ટીકર લગાડેલા હોય, સમજાય? તો એના આધારે અલગ કરી શકે છે. તો મેં તમને એક્ઝામ્પલ આપ્યા થોડા. હવે ઓર એક્ઝામ્પલ આપો સર, કે આ ઇન્ટરચેન્જેબલ કોડ હોય, કોલસો, કોલસા ભેગો કર્યો ગોડાઉનમાં, પાડો અલગ, પેલા કયો કોલસો ધંધામાં આવ્યો પછી કયો આવ્યો, સ્ટીકર લગાડવા જશો ને આવી કે ન ભેગું થાય, કોઈ કાળે ભેગું ન થાય. ક્લિયર? તો એનો મતલબ જે વસ્તુ ભેગી કરી અલગ નથી થતી, તો એને શું બોલવામાં આવે? ઇન્ટર. ના મેથડ. પણ સર એમાંથી કઈ મેથડ વાપરવી? લીફોને તો પરમિશન નથી, પણ શું કામ નથી? ક્વેશ્ચન થયું. મેં તો કીધું પરમિશન નથી, તો તમારે ક્વેશ્ચન કરવો જોઈએ મનમાં, કેમ નથી? શું પ્રોબ્લેમ આવી ગયો હતો? તો કારણ બી આપો. માની લો પરમિશન હોત તો આ કોણ યુઝ કરે ને આ કોણ યુઝ કરે? તો એનો બી રીઝન આપો. ફીફો મેથડ કોણ યુઝ કરે? કે જે વસ્તુમાં એક્સપાયરી ડેટ આવતી હોય. શું આવતી હોય? એક્સપાયરી. એ બધા જ લોકો ફીફો મેથડ યુઝ કરે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પણ જે વસ્તુની અંદર એક્સપાયરી ડેટ ન આવતી હોય એ લોકો લીફો મેથડ યુઝ કરે. સર એકાદો ડેમો આપો. ચલો આપો. જેટલા બી લોકો, જે ઝડપથી દેખાય એવું કહું છું તમને, જેટલા બી લોકો કોઈ પણ એકાદી વાર તો કદાચ આ ઘટના સામે આવી અથવા સમજી પણ શકો, મેડિકલ સ્ટોરમાં ક્યારે બી દવા લેવા ગયા હશે તો જેટલા બી મેડિકલ સ્ટોરમાં જાશો ને એ બધી દવા છે ને એક ફર્નિચર જેવો બનાવેલો હશે, દિવાલમાં આમ લગાડેલું હોય અને આમ ભાગ પાડેલા હોય, પાર્ટેશન પાડેલા હોય દિવાલમાં. આવું હોય કે ન હોય? પેલા બધાની અંદર આમ કાચ હશે, જોજો આમ કાચ, અને કાચ પાછા બંને બાજુ ખુલતા હશે, આમ ડબલ બોક્સ હોય કાચના, વચ્ચેથી આમ ખુલ્લો હોય તો આમ ખુલે ને આમ ખુલ્લો હોય તો આમ ખુલે. આવું હોય કે ન હોય? તો હું કદી વિચારું કા એવું હોય? એને મજા આવી હશે એટલે બધાને એક હરખી જ મજા આવે મેડિકલ વાળાને. તો વિચાર, મેં કીધું આંખો ખુલ્લી હોય બધું જોતી હોય પણ મતલબ નથી કાઢતી કોઈ દિવસ. આંખો મતલબ ન કાઢે, મગજ મતલબ નથી કાઢતું. કેમ નથી કાઢતું? તો હવે જોઈએ આવું શું કામ કરે? એ બે બારી રાખે. જો હવે શું કરે, જ્યારે બી નવી દવા આવે ને તો એ નવી દવા આ કાચ ખોલશે ને અહીંયાથી ધક્કો મારશે, અને જ્યારે તમે લેવા જશો ને તો આ બોક્સ ખોલશે. શું પ્રોસેસ થઈ? હવે વિચારો. દવાની અંદર એક્સપાયરી ડેટ આવે ને તો જે માલ પહેલા આવ્યો ને એને પહેલા વેચવો પડે, કારણ કે એની એક્સપાયરી ડેટ પહેલા આવે. એટલે અહીંયાથી દવા કાઢતા છે, જે કસ્ટમર લેવા એ દવા જ દે. હવે નવો માની લો સ્ટોક આવ્યો ધંધામાં, તો એ નવો સ્ટોક અહીંયા મૂકી દે ને આગળ. અરે મૂકી દે શું પ્રોબ્લેમ છે? હા તો એ વેચાયા કરશે, નવું નવું આવે ને વેચાય, જૂનું બધું એક્સપાયર થઈ જાય. સમજાણો મુદ્દો? તો અહીંયાથી નવી જે વેચાય દવા કાઢતા જાય, અને નવી દવા આવે ને અહીંથી ધક્કો મારે, એટલે શું થાય? આ સ્ટોક આગળ જાય, નવો સ્ટોક પાછળ આવે. એટલે તમારે શું કરવાનું? જ્યારે બી મોલમાં જાવ ને તો પહેલું હોય ને એ લાઈન નહીં લેવાય, એકદમ છેલ્લી લાઈન હોય ને પાછળ પાછળ, ત્રીજી લાઈનમાં વસ્તુ લેવાય. અને ટ્રાય બી કરી જોજો. પહેલા જે હશે એની એક્સપાયરી ડેટ, વચ્ચેની છે એની એક્સપાયરી ડેટ, લાસ્ટમાં છે એની એક્સપાયરી ડેટ. અને ખાસ એમાં બી જ્યારે સ્કીમ આપી હોય એક ઉપર એક ફ્રી, ત્યાં તો ગયા કામમાંથી પહેલું લીધા એટલે એની એક્સપાયરી ડેટ એકદમ નજીક હોય, એકદમ નજીક હોય. હવે આવું બુકમાં નહીં લખ્યું હોય પાછું કે આ કોણ યુઝ કરે, શું કામ યુઝ કરવું જોઈએ,
કયો બિઝનેસ યુઝ કરે. તો આવું વાંચો ને ત્યારે મનમાં થવું જોઈએ. આવું વાંચો ત્યારે મનમાં થવું જોઈએ કે આ કોણ મેથડ ક્યારે યુઝ કરે. લીફો મેથડ તો હમણાં જ મેં કીધું, માની લો કોલસો, જેને કોલસાનો બિઝનેસ છે તો એ શું કરે? ટ્રક ભરીને કોલસો આવ્યો, ગોડાઉનમાં ઠલવે, જેટલો વેચાય એ આગળથી વેચે, નવો ટ્રક આવે પાછો ત્યાં જ ઠલવી દે. કેમ એવું કરે વિચારો? કારણ કે ગમે એટલા વર્ષો સુધી પડ્યો હોય એને કાંઈ ખરાબ થવાનો પ્રશ્ન જ નથી આવતો. અને કસ્ટમર જે લઈ જાય એ કઈ નહીં જોવે કે એમાં એક્સપાયરી ડેટ હોય, એ તો હળગવાનો જ હોય, જૂનો હોય કે નવો હોય. બોલો, એ ખબર પડી કાંઈ? હા. એટલે જ્યાં એક્સપાયરી ડેટ નથી ત્યાં શું કરે? જે છેલ્લે માલ આવ્યો એને પેલા આગળથી વેચવાનું ચાલુ કરી દે, નવો આવે પાછો એને ઠલવી દે, પાછું વેચવાનું ચાલુ કરે. કારણ કે એને એક્સપાયરી ડેટ જ નથી. આજે વેચ્યો તોય વેચાય અને ભવિષ્યમાં વેચ્યો તોય વેચાય. અને એમાં તો બહુ સારું પાછું. કેમ? નવો માલ પેલા ને વેચા કરે. અને દુનિયામાં બધી જગ્યાએ ભાવ કન્ટિન્યુ વધે જ છે. તો છેલ્લે માલ પડ્યો હશે શું હશે? સસ્તા ભાવનો પડ્યો હશે. કઈ લોજિક બોલ્યો કઈ લાગે તો? આ કઈ દેખાય તો જો કોષ્ટક હવે સમજવાનો પ્રયત્ન કરો શું હતું બધું. તો બોલો, દુનિયામાં એવી કેટલી વસ્તુ છે જેને એક્સપાયરી ડેટ નો આવે? અને એવા દુનિયામાં એવી કેટલી વસ્તુ છે જેને એક્સપાયરી ડેટ આવે? 95% દુનિયામાં વસ્તુ એવી છે જેને એક્સપાયરી ડેટ આવે, અને 5% જ વસ્તુ એવી છે જેને એક્સપાયરી ડેટ નો આવે. મુદ્દો બોલ્યો, ખબર પડી? એટલે કે ભાઈ 95% દુનિયામાં આ જ હોય છે. તો આ મેથડ ફોલો કરો. આ લોજિક વગરની વસ્તુ છે. અને ગમે એવી કદાચ એક્સપાયરી ડેટ નો હોય ને તો એ વ્યક્તિ શું કરે? નવો માલ પેલા ન વેચવાનો પ્રયત્ન કરે, જૂનો માલ જ પેલા વેચવાનો પ્રયત્ન કરે. એટલે કીધું ના પાડી, આ મેથડ ફોલો થશે એટલે પરમિશન નો આપી. તો રીઝન બી બોલો શા માટે પરમિશન નો આપી, કોણ યુઝ કરશે, ક્યારે યુઝ કરશે. તો સર આ કોણ યુઝ કરે? વેઇટેડ એવરેજ પ્રાઇસ. તો વેઇટેડ એવરેજ નો પ્રાઇસ અપડાઉન બહુ ફ્લક્ચ્યુએટ થતી હોય, વધઘટ, તો એ કે ફીફો મેથડ પ્રમાણે કરતા વેઇટેડ વાપરવા. એટલે આપણો પ્રોફિટ બહુ વધે નહીં, ઘટે નહીં. ક્લોઝિંગ સ્ટોક બહુ વધે નહીં, ઘટે નહીં. તો કાલે હું ખબર છે બતાડતો, બેની વચ્ચે જવાબ આપે. વધારે નફો આવી જાય ટેક્સ વધારે દેવો પડે, ઓછો નફો આવી જાય તો શેરની પ્રાઇસ બહુ ડાઉન થઈ જાય. પણ વચ્ચે આવે તો શેરની પ્રાઇસ બહુ ડાઉન ન થાય અને ટેક્સ બહુ ન દેવો પડે. મિક્સ કન્ડિશન થઈ ગઈ. લાગ્યું લોજિક? ચલો, ઓકે. તો આ શું હતું સર? નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. આ કોણ યુઝ કરે? તો બોલો શબ્દ જોજો. મારો બિઝનેસ એવા નેચરનો હોય કે અહીંયા ડેઈલી બહુ બધી વસ્તુ ધંધામાં આવે છે, અલગ અલગ પ્રકારની, અને બહુ બધી વસ્તુ એક હારે વેચાય છે. એટલે રોજ જે બહુ આવે છે, રોજ જે બહુ જાય છે, તો એનું એક એકનું અકાઉન્ટિંગ કરવું બહુ મુશ્કેલ પડે. કે આ વસ્તુ એક આવી હતી એટલાની હતી, વેચાઈ ગઈ. આ એક આવી હતી, જો આવું લખવું બહુ મુશ્કેલ પડે. રોજ આવે છે કેટલી? રોજ, આ તો ક્યારેક ક્યારેક જ હતું. જો રોજ આવતી, રોજ બહુ બધી જાતી, રોજ આવતી, રોજ બહુ બધી જાતી. તો આવું અકાઉન્ટિંગ કરવું, બહુ મેન્ટેન કરવું મુશ્કેલ છે. તો એવા કેસમાં એ લોકો અલ્ટરનેટિવ વાપરે કે ભાઈ મારે નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ અપનાવે. સર એકાદો ડેમો આપો. જેમ કે મોલમાં જાવ તો શું હોય? બહુ બધી વસ્તુ હોય, રોજ જે બહુ બધી વસ્તુ ધંધામાં આવે, અને રોજ જે કેટલી વેચાય, હજારો લોકો રોજ વસ્તુ લઈ જાય. તો એનું અકાઉન્ટ કરવું કેવું, કઈ રીતે કરવું અકાઉન્ટ? બહુ મુશ્કેલ પડે મેન્ટેન કરવું. બહુ બધા યાદ છે ને, સબસિડરી બુક શું કામ રાખી હતી? અને બહુ 8 વ્યક્તિનું લાવ્યો હતો. શું કામ લાવ્યો ખબર પડી હતી ને? એકલો વ્યક્તિ બધું ગણી ન શકે. હવે વિચારો તો એ 8 એકાઉન્ટન્ટ બિહાર છે ને, પરચેઝ નો અલગ, સેલ નો અલગ, પરચેઝ રિટર્ન નો અલગ, સેલ રિટર્ન નો અલગ, બિહાર છે ને. હા, એમાં શું વાંધો? પૈસા દેવા પડે, એમાં શું થઈ ગયું? સેલરી દઈ દેવાની. સેલેરી દઈ દેતા મેળ ન પડે, કારણ કે બહુ બધી વસ્તુ રોજ આવે છે, બહુ બધી રોજ જાય છે. મેન્ટેન કરવું બહુ મુશ્કેલ પડે. તો એવા કેસમાં એ લોકો આ મેથડ નો અપનાવે. એના બદલે કઈ મેથડ અપનાવે? નોન હિસ્ટોરિકલ. અને એમાં બી પાછું ક્યારેય અપનાવે તો એક તો કીધું મેં પેલા, બહુ વસ્તુ આવે છે, બહુ બધી વસ્તુ જાય છે, અને એ જે વસ્તુ આપણે વેચવી છે ને
એમાં પ્રોફિટ માર્જિન સેમ હોય. શું હોય? પ્રોફિટ માર્જિન સેમ હોય. એટલે પ્રોફિટ માર્જિન એટલે નફાનો દર. તો તમને નીચેનો આખો જે ડિવિઝન હોય, બધા ડિવિઝન અલગ અલગ હોય. મોલમાં બધા ડિવિઝન અલગ અલગ હોય ને. તો નીચે જેટલું કરિયાણાનો, પહેલું નીચે હંમેશા કરિયાણાનો સ્ટોર હોય. કરિયાણું. હા, તો આવું હોય. તો ત્યાં જેટલી બધી વસ્તુ હોય છે ને, એમાં મોટા ભાગનું પ્રોફિટ માર્જિન સેમ હોય. કે બધી વસ્તુ 10% નફે વેચી દેવો છે, બધી વસ્તુ 20% નફાથી વેચી દેવો છે. એનો પ્રોફિટ માર્જિન સરખો હોય. બીજું, ઉપરનો જેટલો માળો એમાં બધી મોટા ભાગની વસ્તુ સરખી હોય, અથવા સરખી ન હોય તેના ડિપાર્ટમેન્ટ અલગ પાડી દે. આ બાજુનો ભાગ અલગ, આ બાજુનો ભાગ અલગ. પણ એમાં જેટલી વસ્તુ પડી હોય, માની લો ત્યાં કપડા, તો કપડા જેટલા હોય એમાં પ્રોફિટ માર્જિન સેમ રાખે. 20%, 25%, 50% જે રાખો. માની લો આ બાજુ સ્પોર્ટની વસ્તુ છે, જેટલી સ્પોર્ટની વસ્તુ છે એમાં પ્રોફિટ માર્જિન સેમ રાખો. તો સર એનાથી થાય એ હવે શીખવી. તો આ જે હવે હું શીખવાડું, આ 3 શીખવાડી દીધું. એ કઈ મેથડ શીખવાડી? આ ઇન્ટરચેન્જેબલ નો મતલબ ભેગું કર્યા પછી અલગ થતું હતું નહીં. તો આ મેથડ અપનાવે. હવે હું શું કરું છું? વસ્તુ તો અલગ થઈ જાય એવી છે, પણ પ્રોબ્લેમ શું છે? બહુ બધી રોજ ધંધામાં આવે છે, બહુ બધી રોજ જાય છે. તો મારે એનો અકાઉન્ટ લખવો આમાં બહુ મુશ્કેલ થાય છે. ફીફો લીફો એવરેજ, કારણ કે આ કોષ્ટક બનાવવું પડે. રોજ કેટલું લખવું પડે, રોજ ગણવા જવું પડે, કેટલું છે, કેટલું વહી ગયું આ તે. તો એને અલ્ટરનેટિવ કાઢ્યું. શું મેથડ કાઢી? નોન હિસ્ટોરિકલ કોસ્ટ મેથડ. ચલો, તો એ શીખીએ છે. પાછી આ જો અહીંયા આવ્યું આવડું આ ટોપિક. હવે હજી 2-3 થિયરી બાકી, પછી જોઈ. આ ટોપિક આવતો આની થિયરી શીખવાડી પહેલા. ચલો જોઈએ આગળ. એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ, અથવા એનું બીજું નામ હમણાં જ કીધું ને, એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ, અથવા એનું બીજું નામ છે રિટેલ ઇન્વેન્ટરી મેથડ. ચલો ગુજરાતી ટ્રાય કરું. એડજસ્ટ કરવું એટલે આવું ક્યાંક BRS એવું ક્યાંક આવ્યો, તેમાં એક ભાગ આવ્યો હતો, કુછ તો ગડબડ હે દૈયા. એનું નામ ક્યાંક હતું ACB નું ક્યાંક નામ હતું. તો એમાં શું કરતા? એડજસ્ટેડ નો મતલબ ત્યાં શું હતો? સુધારવું, બદલવું. શું કરતા હતા એમાં? નવી કેશ બેલેન્સ કાઢતા હતા. યાદ આવ્યું? સુધારેલું, બદલેલું. એમાં અહીંયા બી સુધારવાનું છે. શું સુધારવાનું? પાછળ હું લખ્યું છે સેલિંગ પ્રાઇસ. તો વેચાણ કિંમતને હું ફેરવી નાખીશ તો પડતર મળી જાય, અથવા પડતરને વેચીને બદલી નાખીશ તો સેલ પ્રાઇસ મળશે. સરનો સમજાવ. ચલો સમજી આવે. ચલો ધ્યાનથી બોલો, એ સાંભળો. પહેલો ટોપિક મેન હવે આ લખી દઉં છું. હવે આની જરૂર પડશે તમારે. મેન સૂત્ર આ છે, કોસ્ટ વત્તા પ્રોફિટ બરાબર સેલ, અથવા સેલ, બીજું સૂત્ર છે સેલ માઇનસ પ્રોફિટ બરાબર કોસ્ટ. ચલો હું એમ કહું, આ 100 રૂપિયાની કોસ્ટ છે. આની પેનની કોસ્ટ કેટલી? આમાં મેં 20 રૂપિયા નફો એડ કર્યો, તો બોલો કેટલામાં વેચવું જોઈએ મારે? તો મળી ગયું 120. હવે કહો નહીં 120 રૂપિયામાં વેચી, બોલો આની પડતર કેટલી હોય? ત્યાંથી ગોતી 100 રૂપિયા. 100 કઈ રીતે? મેં કીધું સેલ પ્રાઇસ 120 છે, તમે કીધી કોસ્ટ 100 રૂપિયા. કોસ્ટ ગોતી કઈ રીતે? તો સેલ માંથી શું માઇનસ કર્યું? પ્રોફિટ. હા, કારણ કે આ પ્રોફિટ પેલા સેલ ગોતવા માટે કોસ્ટમાં પ્રોફિટ શું થયો હતો યાર. તો મારે કોસ્ટ જોતી હોય. આ બન્યું કેમ પાછું એ શીખવાડો સર એકવાર સમજવા માટે. આ 100 હતા, આ 20 હતા, તો સેલ પ્રાઇસ કેટલી થઈ ગઈ? ચલો હવે આ સૂત્ર આનું જ છે. હવે દાખલામાં મને આ નથી ગોતવું છે, તો કેમ મળે? સેલ છે, આ પ્રોફિટ છે, આ જોતું. શું કરવું? સેલ માંથી માઇનસ શું કામ કરો છો? પેલા માઇનસ શા માટે કરો છો? તો પહેલા સેલ ગોતતી વખતે, આ ગોતતી વખતે કોસ્ટ માંથી આ શું કર્યું હતું? આ તો અમારે રિવર્સ જવું છે, રિવર્સ. તો એવું ન ખબર પડે તો આ તો ખબર છે સ્ટેટ મેથ્સ.
આ ઇઝ ઇક્વલ ટુ છે અને આ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ પ્લસ છે. હવે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો માઇનસ. આ તો સૂત્ર બન્યું સેલ. આ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ વહી ગયું તો માઇનસ પ્રોફિટ. તો આ શું વધ્યું? કોસ્ટ. આ તો આ બાજુ વહી ગયું તો આ વધ્યું આનું આ કોસ્ટ. તો સૂત્ર બની ગયું. સમજાણો ટોપિક? ઓકે. તો બસ હવે આનો યુઝ કરવાનો છે. તો હવે તમને દાખલા, આ કોસ્ટ નો મતલબ COGS, વેચેલ માલની પડતર. કોસ્ટ નો મતલબ અહીંયા શું છે? COGS. એટલે જ્યાં માલ વેચાઈ ગયો એની પડતર કેટલી છે. ચલો તો હવે આ શીખવા જઈ રહ્યા છીએ. સ્ટાર્ટ કરો. If cost of goods sold, cost of goods sold એટલે શું કહે છે? આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે શું કહે છે? આની વાત થાય છે. આ વેચેલ માલની પડતર. જે માલ વેચાણોની કોસ્ટ કેટલી હતી, પડતર કેટલી હતી, ઈ મેં વેચો કઈ રીતે? તો કહે છે પ્રોફિટ ઓન કોસ્ટ. કોસ્ટ ઉપર નફો એડ કર્યો. કેટલા ટકા એડ કર્યો? 10%. અને શું ગોતો? સેલ પ્રાઇસ. આ ગોતવાનું કહે છે. આ ગોતો. તમને આ આપ્યો છે, મળી જાય. ચલો તો મને દાખલામાં પૂછું સેલ પ્રાઇસ ગોતો. તો મારે આમ લખવા સેલ પ્રાઇસ બરાબર કોસ્ટ. બોલો કેટલી છે? 6000 વત્તા પ્રોફિટ વત્તા 10. પણ મારે રૂપિયા જોતા છે પેલા રૂપિયા. તો આના મારે ગણતરી દેખાડી. કોસ્ટ કીધું ને પેલા 10% કોના કીધા? કોસ્ટ. તો કોસ્ટ કેટલી છે? 6000. આના 10%. તો મારે પ્રોફિટ ની રકમ મળી 600. બોલો એડ કરી દો હવે. તો 600 વત્તા 6000 વત્તા 600 66. તો 6600 ને શું કહેવાય? સેલિંગ પ્રાઇસ. હવે ધ્યાનથી સાંભળજો. હવે આ લોકો શું યુઝ કરશે? મોલ વાળા જેટલી વસ્તુ વેચાણ, માની લો આજે કરી, માની લો સ્પોટ ની વસ્તુ 1000 ક્વોન્ટિટી વેચી. કેટલી? 1000. એ 1000 ક્વોન્ટિટી 6600 રૂપિયા વેચી. કેટલામાં? હવે એની પડતર જોતી તેને મળી જાય? કઈ રીતે મળશે? એ ડેટા મેન્ટેન નથી કરતા, લીફો ફીફો મેન્ટેન નથી કરતા. એને જોતું હોય મળી જાય. કેટલા રૂપિયાની પડતર હશે? કઈ રીતે મળશે? હા, તો સેલમાં એને નફો તો હરખો જ રાખ્યો છે બધામાં 10%. કેટલો નફો રાખ્યો? તો જો સેલ પ્રાઇસ બદલે છે, સુધારો કરું છું, આ ગોતવા તો જો તો રિવર્સ પ્રોસેસ કરીશ. કોસ્ટ બરાબર COGS. કોસ્ટ બરાબર સેલ કેટલું છે? 6600. આમાં પ્રોફિટ કેટલો હતો? તો 600 બાદ કરજો. બોલો કેટલો આવ્યો? હા, તો સેલમાં સુધારો કર્યો મેં. જો તો આને ઇંગ્લિશમાં કહેવાય એડજસ્ટિંગ સેલિંગ પ્રાઇસ મેથડ. એટલે સેલમાં સુધારો કરો ને કોસ્ટ ગોતી ગયો. હવે માની લો આવું બનાવ્યું તો શું થાય? તો મારે 1000 ક્વોન્ટિટી પેલા રોજ ખરીદી લખવાની, આમાંથી જે વેચી લખવાની, પછી ગણતરી સરવાળો કરવાની. છેલ્લે કેટલી વાર લાગે? આમાં શું છે? ફટ ધારણ જવાબ આવી ગયો. ક્લિયર? પણ આ પોસિબલ ક્યારે થાય? ટકાવારી સેમ હોય તો. બધાની ટકાવારી અલગ અલગ હોત તો ન થાય. એટલે મેં 2 શબ્દ કીધા હતા. રોજ બહુ બધી વસ્તુ આવે ને જાય ને, એમાં પ્રોફિટ માર્જિન બધામાં કેવું હોય? સેમ હોય તો આ થાય. બધામાં અલગ અલગ પ્રાઇસ હોય. પ્રાઇસ ભલે અલગ હોય, પ્રોફિટ નું માર્જિન ટકાવારી સરખી હોય પ્રોફિટ, તો આ કામ કરે. એટલે આ પહેલો દાખલો આવો શીખવાડે તમને. બીજો ક્વેશ્ચન. ચલો બીજો ક્વેશ્ચન. આ પહેલો ક્વેશ્ચન સોલ્વ કર્યો. ક્વેશ્ચન નંબર 1, પેજ નંબર 119. ચલો હવે મને પાછું બીજું કીધું. હવે કે નહીં એમ નહીં. COGS કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર 8000 છે અને જે વેચો છો એ પ્રોફિટ ઓન કોસ્ટ 20% છે. નફાનો દર 20% રહે. ગોતી દ્યો સેલ પ્રાઇસ. આવડશે તો સૂત્ર લખવાનું. પાછું આનું આજ પૂછ્યું. ક્વેશ્ચન નંબર 2 સેલ પ્રાઇસ પાછી પૂછી.
તો પાછું આવું લખવાનું. સર આ સૂત્ર લખવું પડે? નહીં, સીધી રકમ લખશો તો ચાલશે, પણ અત્યારે ખબર પડે એટલા માટે હું સૂત્ર બી લખું છું. બોલો કોસ્ટ કેટલી આપી છે? 8,000. ચલો હવે પ્રોફિટ મને કીધો છે તો રૂપિયા તો આપ્યા નથી, ટકાવારી આપી છે. ચલો તો 8,000 મારી પડતર અને એમાં 20% નફો છે. 8,000 ના 20%, બોલો કેટલા? 1600. 8,000 વત્તા 1600. સર એમ ન કરું ને હું સીધું આમ બી કરી શકું કેલ્ક્યુલેટરમાં, અથવા આના બદલે હું આમ લખી શકું સર 8,000 વત્તા 20%. હા, 8,000 વત્તા કેલ્ક્યુલેટરમાં 20% કરો. 8,000 વત્તા 20%, તો કેટલો જવાબ આવી ગયો? 1600. તો બે માંથી જે મજા આવી લખો. ક્લિયર થાય છે? આ 1600 કઈ રીતે ગોત્યા? તો કીધું છે કોસ્ટ ઉપર 20%, તો કોસ્ટ અને એના 20% એટલે રકમ આપણને અમાઉન્ટ મળે. પણ દાખલામાં મારે આ જોતું જ નથી, મારે તો શું જોઈએ છે? સેલ. તો મેં અલ્ટરનેટિવ વાપરી. 8,000 વત્તા આના બદલે વત્તા સીધા કેલ્ક્યુલેટરમાં 20% કરી દીધા. ટકાવારી આની જ કીધીશ મને, તો બે જવાબ સેમ જ આવશે. મજા આવી, બે માંથી એક ફોલો કરી શકો છો. સમજાણું આપેલા, કોઈને ડાઉટ હોય પૂછ લો. સર આ નથી ખબર પડતી. સમજાય છે? ચલો ત્રીજો ક્વેશ્ચન. હવે ઉલટું કામ કહે છે. હવે કહે છે પ્રાઇસ ઓફ પ્રોડક્ટ. ઉપર લખ્યું બાજુમાં લખ્યું જ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ નો મતલબ સેલ પ્રાઇસ. પ્રાઇસ ઓફ પ્રોડક્ટ વસ્તુની કિંમત એટલે વેચાણ કિંમત. વેચાણ કિંમત સેલ પ્રાઇસ. હવે ઉલટું કહે છે માલ જે વેચો એ 7500 નો વેચાણનો છે કિંમત, એમાં પ્રોફિટ માર્જિન 10% ઓન સેલ છે, 10% ઉપર નફો છે. અને હવે કહે છે ફાઇન્ડ આઉટ કોસ્ટ ઓફ પ્રોડક્ટ. પડતર ગોતી ગયો, માલ જે વેચાણો એની પડતર. હવે રિવર્સ પ્રોસેસ છે. તો તમારે હવે આમ લખવાનું ત્રીજા ક્વેશ્ચન. સેલ પ્રાઇસ ની બદલે મને કોસ્ટ ગોતવાની કીધી. આ કોસ્ટ એટલે COGS. તો મને આ કહે છે આ ગોતી દે ભાઈ. આ ગોતી દો. તો સિમ્પલ. સેલ માંથી મારે શું બાદ કરવું પડે? પ્રોફિટ. જો સેલ માંથી પ્રોફિટ બાદ કરો કોસ્ટ મળે. બોલો સેલ પ્રાઇસ દાખલામાં આપી છે કેટલા રૂપિયા? 7500. પ્રોફિટ મને આપ્યો છે દાખલામાં, રૂપિયા નથી આપ્યા, ટકાવારી. હું બે રીત શીખવાડું પાછું. ચલો તો પેલા રૂપિયા જોતા હોય. સેલ પ્રાઇસ 7500 અને એના કેટલા ટકા જો કીધું છે? નફો 10% ઓન સેલ. આમાં 10% ગુણ્યા 10%. બોલો 7500 ના 10% 750, તો રૂપિયા મળ્યા. અને હવે આમાંથી બાદ કરો 6750. એમ નથી લખવાના, બદલે રૂપિયા નથી લખવા, તો સીધા માઇનસ કરી શકું 10% કેલ્ક્યુલેટરમાં. 7500 માઇનસ 10%. બોલો કેટલો જવાબ આવ્યા? આ તો મજા આવે, બે ફોલો કરી શકો છો. રૂપિયા પ્રમાણે જોતો તો આમ લખજો અહીંયા, અને આ રૂપિયામાં નથી જોતો, સીધો આ આન્સર જોતો તો 7500 માઇનસ 10%. તો સર તમે આ શું કામ લખો? એક્ઝામમાં જરૂરી થોડું કોસ્ટ, ક્યારેક પ્રોફિટ એ પૂછી લે, પ્રોફિટ ગોતી દે, ક્યાંક બોલે ખબર પડી તો સીધો આનો ગુણાકાર, તો રૂપિયા મળી ગયા પ્રોફિટના. ચલો ચોથો ક્વેશ્ચન પાછો. હવે કે છે પ્રાઇસ ઓફ પ્રોડક્ટ એટલે સેલ કિંમત 9000 આપી છે અને પ્રોફિટ માર્જિન આપ્યું છે 20% ઓન સેલ. 20% ઓન સેલ. અને તમને ક્વેશ્ચન પૂછે કોસ્ટ ગોતી ગયો, COGS ગોતી. તો બોલો સેલ કિંમત પહેલા કેટલી છે? 9000. રૂપિયામાં જોતું હોય 9000 અને ટકાવારી આપી છે સેલના 20%. 90000 ના 20%. બોલો 1800. 9000 માંથી 1800 હટાવો
તો 7200 રૂપિયા મને શું મળે? સીઓ. હવે વેરીફાઈ કરવી, કન્ફર્મ કરવી. માની લો મને એમ કીધું તો કે કોસ્ટ 7200 છે અને નફો 1800 છે, તો સેલ પ્રાઇસ કોસ્ટ 7200 છે, પ્રોફિટ 1800 છે, બોલો સેલ પ્રાઇસ. તો આવી ગયું જવાબ. જો ટૂંકમાં કોસ્ટમાં નફો એડ કરો તો સેલ મળે અને સેલમાંથી નફો હટાવો તો કોસ્ટ મળે. સમજાય છે ટોપિક? તો આ 4 ક્વેશ્ચન હતા એ સોલ્વ કર્યા. હવે એક ક્વેશ્ચન હું બનાવ્યો, એકાદ બે ક્વેશ્ચન ચલો ટ્રાય કરીએ. નવા પેજ ઉપર સમજવા. પહેલો ક્વેશ્ચન, કોસ્ટ મારી 10,000 છે, પ્રોફિટ માર્જિન મારો 20% છે. ફાઇન્ડ આઉટ. વાહ ભાઈ વાહ, હજી લખ્યું નહીં, પેલા આન્સર આવી. ફાઇન્ડ આઉટ સેલ પ્રાઇસ. તો જવાબ કેટલો આવી ગયો? બહુ હોશિયાર. ઓર ક્વેશ્ચન બોલો. હવે કોઈ નહીં એમ સેલ પ્રાઇસ 12,000 છે, સોરી 15,000 છે, 15,000. પ્રોફિટ માર્જિન છે 10% ઓન સેલ. અને કહો ફાઇન્ડ આઉટ કોસ્ટ પ્રાઇસ કેટલા? 13,500. આવો પાછો એક દાખલો. ચોથો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન. પાછો કોસ્ટ પ્રાઇસ માની લો 25,000 રૂપિયા, રાઉન્ડ ફિગર રાખીએ, સારો જવાબ. 30,000 30,000. પ્રોફિટ માર્જિન છે, સમજવા માટે આ વખતે 20%. ફાઇન્ડ આઉટ કોસ્ટ, કોસ્ટ આપીશ. ફાઇન્ડ આઉટ સેલ પ્રાઇસ. બોલો કેટલો જવાબ? ગઈ ભેંસ પાણી. $37,500. ચલો બે જવાબ થઈ ગયા. 37,500. પછી જોઈએ ચોથો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. સેલ પ્રાઇસ માની લો 50,000. પ્રોફિટ માર્જિન 25% છે. પ્રોફિટ માર્જિન 25% છે. ઓન ફાઇન્ડ આઉટ કોસ્ટ પ્રાઇસ કેટલા? 40,000. સમજવા માટે 2 મિનિટ. બોલો એટલો ખાલી જોજો. સેલ પ્રાઇસ 60,000 છે. કેલ્ક્યુલેટરમાં MU નો યુઝ કર્યા વગર જવાબ આપશો. કેલ્ક્યુલેટરમાં MU નો યુઝ કર્યા વગર જવાબ આપશો. સેલ પ્રાઇસ 60,000 છે. પ્રોફિટ માર્જિન છે 33.33% on cost. Find out cost price. MU નો યુઝ કર્યા વગર જવાબ આવશે. 45,000. તો એક જવાબ આવે 45,000.
એપ્રોક્સ 45,000. MU નો યુઝ કર્યા વગર આમ કર્યું ને MU નો સર યુઝ કરતા શીખવાડ્યું છે, નથી શીખવાડ્યું તો શીખવાડશે, અને ટેમ્પરરી હું બી શીખવાડતો. MU વગર MU માં મને ખબર પડતી નથી એટલે હું MU નહીં બોલું, કારણ કે સ્ટેટ મેથ્સમાં MU કામ લાગે. અહીંયા ક્યારેક અટવાડ દેશે MU, એ ન થાય એટલે હું MU વગર જ શીખવાડું છું. શું હોય, કેમ ગોતવાનું એ બી જો જરા સમજવા માટે. મારે સીધો જવાબ જોતો હોય તો હું આમાંથી 50,000 માઇનસ 20%, 50,000 માઇનસ 20% આવી ગયો જવાબ 40,000. આમાં જવાબ જોતો હોય 30,000 વત્તા 25%, 37,500 આવી ગયો. સીધો છે 30,000 વત્તા 25%, 50,000 માઇનસ 20%. That's all. હવે આ હું બોલ્યો એ સમજાવું. હમણાં જ મેં કીધું મેન જે છે ને કેમ હવે શીખવાનું છે. જો હું 20% કઈ રીતે બોલ્યો, અહીંયા 25% કઈ રીતે બોલ્યો, બધું સમજાવું છું. અહીંયા હું 20% ની બદલે બોલ્યો 25%, અહીંયા 25% ની બદલે બોલ્યો 20%. આ શું ખેલ તો એ સમજાવું છું. હંમેશા શું કરવાનું, હંમેશા શું કરવાનું બરાબર જોજો. પર્સેન્ટેજ જેની ઉપર આપ્યા, કોના ઉપર પર્સેન્ટેજ આપ્યા જો ને, તો એને પહેલા 100 ધારી લેવાના. આ ક્યાંથી જવાબ લાવું છું એ સમજાવું છું. કોના ઉપર પર્સેન્ટેજ કીધા છે, તો મારે પહેલા એ કોસ્ટ લખવાય. કોસ્ટ કેટલા રૂપિયા છે? 100. એમાં નફો કેટલા રૂપિયા રાખ્યો છે? 25%. બોલો 100 ના 25%, 25. તો બોલો સેલ પ્રાઇસ કેટલી હોય? 125. આટલું પહેલા સમજાણું. ધેટ્સ ઓલ. હવે ધ્યાનથી જોજો, આ મને શું આપ્યું છે, અને ટકાવારી કોસ્ટની છે ને, તો બે એક નો કહેવાય, અલગ કહેવાય. તો મારે કેલ્ક્યુલેટરમાં સીધા માઇનસ કરવું હોય ને, 50,000 માઇનસ ટકાવારી, તો આ માઇનસ સીધા ન થાય ટકાવારી, બીકોઝ આ ટકાવારી બીજી છે, આની નથી. આ 12 નું રિઝલ્ટ નથી, આ 10 નું રિઝલ્ટ, એટલે બે એક નથી એવું કહેવા માંગુ છું. તો આને શું કરું, જો મારે સીધા આમાંથી માઇનસ કરવા, માઇનસ કેટલા ટકા, 20%, તો એ કેમ થાય? તો મારે જો અહીંયા સેલ પ્રાઇસ છે ને, તો ટકાવારી સેલની જોઈએ. શેની ટકાવારી જોઈએ? તો જ હું સીધા લેસ કરીએ. અહીંયા શું કામ એવું કરતા જો લોજિક લાગશે. અહીંયા ટકાવારી જો ત્રીજા ક્વેશ્ચનમાં, જો ત્રીજા ક્વેશ્ચનમાં આ 10% સીધા માઇનસ કરતા, જો 10% કોના હતા? સેલ ના હતા. અને અહીંયા જો જે મેં ટકાવારી આપી, સેલની નથી આપી, કોસ્ટની, તો બે અલગ હશે. તો મારે સીધી ટકાવારી માઇનસ કર્યું તો કેમ થાય? તો ધ્યાનથી બોલું, સાંભળો. મારે સેલ ઉપર ટકાવારી જોતી છે, તો પર્સેન્ટેજ મારે સેલ ઉપર જોતા છે, પર્સેન્ટેજ ઓન સેલ. તો શું કરવાનું? આ જે સૂત્રનો યુઝ કરીશ. પ્રોફિટ કેટલો, કોના ઉપર પર્સેન્ટેજ જોતા છે, તો આમાંથી સેલ પ્રાઇસ ગોતી, અને ટકાવારી જોતી ગુણ્યા 100. બોલો કેટલા? આવી ગયા 20% ઓન સેલ. હવે બે મતલબ એક થઈ ગયો. આ સેલ આપ્યો છે અને 20% મેં કોના ગોત્યા? સેલ. હવે સીધા માઇનસ થાય. અને આને એમ નથી કરવો તો બીજી અલ્ટરનેટિવ, આમ નથી કરવો તો આ તો મળી ગયું છે. ચલો 125 રૂપિયા સેલ પ્રાઇસ, આને ભૂલી જાઓ 2 મિનિટ. 125 સેલ પ્રાઇસ હતી, તેની કોસ્ટ કેટલી છે? આપણા દાખલામાં સેલ પ્રાઇસ કેટલી છે? 50,000. તો આની કોસ્ટ કેટલા રૂપિયા હોય? 40,000. જે સી આ કામ લાગશે, જેમ ગણો એમ જવાબ આવશે. સર વેરીફાઈ કરો, વેરીફાઈ કરો, 2 મિનિટ જોજો. વેરીફાઈ કરું છું. બુદ્ધિ આમાં હાંકવી પડશે ઘડી, પણ એકવાર ખબર પડી ગઈ કાયમનું દર્દ વહી જાય.
બોલો એ બરાબર જો 100 ના 25%, 100 ગુણ્યા 25%, 25. 125 ગુણ્યા 20%, કોસ્ટ ઉપર 25% બોલો તો એનો જવાબ આ આવે, અને સેલ ઉપર 20% બોલો તો એનો જવાબ બી આ જ આવે. આ બી ઇક્વલ કહેવાય. કોસ્ટ ગુણ્યા 25%, 25 જવાબ આવ્યો. 125 ગુણ્યા 20%, 25,000. જો તો એનો મતલબ આ બે ટકાવારી સેમ કહેવાય. કોસ્ટ ઉપર 25% બોલવું કે સેલ ઉપર 20%, આનો બેનો જવાબ સરખો આવે. તો એ સરખો લાવવાની આ પ્રોસેસ કરી મેં. બોલો 50,000 ના 20%, 50,000 ના 20%, 10,000 થયા ને. ઓકે. 40,000 ના 25%, 40,000 ગુણ્યા 25%. હા, તો એ પ્રોસેસ આ શીખવાડી મેં તમને. સરખું કર્યું જ ન ખબર પડી પહેલા. ફરીથી શું કરવાનું પાછું જો. ફરીથી પાછું બે ટેકનિક આપો છો તમને, એક્ઝામમાં મજા આવી ફોલો કરજો. જ્યારે તમને સેલ પ્રાઇસ અને ટકાવારી સેલની બદલે બીજી આપી હોય ત્યારે મારે જવાબ આ કેમ ગોતો તેની બે ટેકનિક આપો છો. ચલો બે ટેકનિક. પહેલી ટેકનિક નોર્મલ, જે તમને ખબર ન પડે ત્યારે યુઝ કરવાની, ખબર પડે ત્યારે પછી બીજી રીત વાપરવાની. પહેલું, કોના ઉપર પર્સેન્ટેજ કીધા છે તો હંમેશા પહેલા 100 ધારી લેવાના, જેના ઉપર ટકાવારી એને 100 ધારવાની, પછી ટકાવારી લખવાની કેટલી ટકા છે. 100 ના 25% એટલે નફો છે તો 25. તો શું મળશે મને? બોલો કેટલી? ક્લિયર છો? એટલું થઈ ગયું. હવે મને દાખલામાં 50,000 શેના આપ્યા છે તો એ સેલની નીચે મૂકી દેવાના. કેટલા? ઓકે. હવે દાખલામાં જે જોતું ને નીચે પ્રશ્નાર્થ મૂકવાનો. શું જોતું દાખલામાં મારે? આ ક્વેશ્ચનમાં પૂછો શું ગોતો તો કોસ્ટની નીચે પ્રશ્નાર્થ મૂકવાનો અને ઉડાડી દેવાનો. કરો ચોકડી ગુણા. 50,000 ગુણ્યા 100 ભાગ્યા 125, એટલે ચોકડી ગુણાકાર આમ થાય. કેટલો આવ્યો? 40,000 આવ્યો ને. તો જોજો બરાબર પાછું. કોસ્ટ આવી 40,000, પ્રોફિટ સેલ પ્રાઇસ આવી 50,000. બોલો બે વચ્ચેનો ગેપ શું મળ્યું મને? પ્રોફિટ. હવે મને દાખલામાં કીધું નહીં કોસ્ટ નહીં પ્રોફિટ ગોતી ગયો, પ્રોફિટ. તો હું શું કરું? જે જોતું ને એની નીચે પ્રશ્નાર્થ મૂકવાનો. દાખલામાં મને સેલ પ્રાઇસ આપીને કોસ્ટ નથી ગોતી, પ્રોફિટ જોઈએ, તો એમયુમાં તમારે તકલીફ પડે. ઓર એક પ્રોસેસ અલગ કરવી પડે. આમાં સીધું અહીંયા પ્રશ્નાર્થ મૂકી દઉં, આવી ગયો જવાબ. ચોકડી ગુણાકાર કરો, 10,000 આવશે. આવી ગયો જવાબ. આ ફાઇનલ સુધી આવવાનું છે અને રિયલ લાઈફમાં કામ લાગશે. નકર કરોડો રૂપિયા નુકસાન કરશો ક્યારેક. આ બહુ બધા કેસ છે. એમ્બ્રોઇડરીના મશીનમાં પૂછે કેવું ચાલે, 8-9 મહિના સુધી કે મજા જ પડી કે એટલો નફો થાય ને એટલો નફો થાય, દિવાળી આવે ને ત્યારે લોસ થાય. એવું કાં થાય છે? એનું કારણ આપો જો, બરાબર જોજો. સમજવા માટે બરાબર જોજો. કેટલા રૂપિયા કોસ્ટ છે મળી આપણને? ચાલે. આમાં હું 25% નફો એડ કરું છું. 25% ના 25% ટકા ગુણ્યા 40,000 ગુણ્યા 25%, 10. તો 10,000 નફો એડ કર્યો. જો શું થાય છે જો. મેં કીધું મને 40,000 માં 25% નફો કોસ્ટ ઉપર મળે ને પછી મારે વેચી દેવું છે. તો 40,000 વત્તા 25 ગુણ્યા 25% એટલે પેલા કેટલા? અને હવે સરવાળો કરો કેટલું પડે? 50. ધ્યાનથી બોલો. સ્માર્ટ કસ્ટમર આવ્યો. શું આવ્યો? સ્માર્ટ કસ્ટમર. એણે કીધું ભાઈ તમે આ 50,000 નો માલ છે, બહુ મોંઘો છે, મને કઈ ડિસ્કાઉન્ટ આપો ને તો તમને બહુ મોટો ઓર્ડર આપો.
તમે આખું વર્ષ ન વેચી શકો ને એટલો મોટો ઓર્ડર આપો, તમારી બેસ્ટમાં બેસ્ટ પ્રાઇઝ આપજો. અને એકવાર આ વસ્તુ મને ગમે તો હું તમારે સાઇન કરીને બંધાઈ જાઉં છું, 10 વર્ષ ઓર્ડર આપીશ. એક સ્માર્ટ કસ્ટમર આવ્યો, બોલો 10 વર્ષનો ઓર્ડર લેવો છે તમારે, તો બેસ્ટમાં બેસ્ટ પ્રાઇસ શું આપો તમે? તો જેટલા ટકા કદાચ મેક્સિમમ જેટલા ટકા નફો એડ કર્યો એટલું ડિસ્કાઉન્ટ અપાય કે નહીં? એનાથી વધારે ડિસ્કાઉન્ટ કોઈ કાળમાં બેસ્ટ પ્રાઇસ આ થાય, એનાથી ઓછી આપે તો લોસ થાય. તો મેં કીધું 25% નફો એડ કર્યો હતો ને આપણે, 25% મેક્સિમમ ડિસ્કાઉન્ટ. ચલો 50,000 ના 25% ડિસ્કાઉન્ટ, બરોબર, -25%. હેવી લોસ. શું કર્યું કઈ ખબર પડી? આવું હોય એટલે જે ભણેલા નથી ને ખબર નથી પડતી ને 25% હરખા જ દેખાય છે. આ 25% ખેલ સમજાયો. આ મેં 25% કોના લીધા હતા? આના 25% લીધા. તો 40,000 ના 25% કરો કેટલા થયા? અને તમે જે ડિસ્કાઉન્ટ આપ્યું એ કોનું આપ્યું? 25% તો આપ્યા, પણ કોને આપ્યા? આના 25% કરો ને તો આ નો થાય. આ 50,000 ના 25% કરો ને તો આ નો થાય. જો તો આપણે માઇનસમાં વહી ગયા. હવે માઇનસમાં ન જવું હોય તો મેક્સિમમ કેટલા ટકા ડિસ્કાઉન્ટ? તો તમે ત્યાં હું પેલા બિલ ગોતવા બેસો ને, મારી પડતર કેટલી હતી એ ગોતવા બેસો તો ત્યારે તમને એટલે તો ખબર હોય નફો કેટલા રૂપિયા રાખો છો? 25%. પણ કોના 25%? અને એ ડિસ્કાઉન્ટ કોના ઉપર માંગે છે? તો ટકાવારી મારે સેલ ઉપર જોઈએ, તો સેલ ઉપર 20% કહેવાય. હું મેક્સિમમ ડિસ્કાઉન્ટ 20% આપવાનો. 50,000 ના 20%, 50,000 ગુણ્યા 20%, કેટલી પ્રાઇસ થઈ ગઈ? હવે કોસ્ટ 40. તો બેસ્ટમાં બેસ્ટ પ્રાઇસ મેં આપી. હું કોઈ એમથી નીચે ₹1 બી ડિસ્કાઉન્ટ ન આપું. તો 10 વર્ષનો ઓર્ડર આપ કે ન આપ, નુકસાન કરીને થોડો ઓર્ડર લેશ, કારણ કે ભવિષ્યમાં લોસ કરી નથી થાય. તો અમે 20% કેમ ગોત્યા પાછા? આ 20% કેમ ગોત્યા પાછા? બોલો 25% કોના ઉપર એડ કર્યા હતા? તો હું કોસ્ટ ને 100 ધારી લઈશ, પછી બધું બહુ ફાસ્ટ થાય. પણ પેલા વિચારવામાં વાર લાગે. પછી હું આમ કરીશ, આના 25% અહીંયા લખીશ. તો સેલ પ્રાઇસ કેટલી? હવે ટકાવારી ઈ મને ડિસ્કાઉન્ટ કઈ પ્રાઇસ ઉપર માંગે છે? તમારે સેલની ટકાવારી જોઈએ તો શું કરે? પ્રોફિટ માર્જિન કેટલું છે? તો એ 25 આમ લખવાનું. કોના ઉપર માંગે છે? સેલ. તો સેલ પ્રાઇસ નીચે લખવાની અને ટકાવારીમાં જવાબ જોતો ગુણ્યા 100. બોલો ભાઈ બોલો, આવી ગયા 20% ઓન સેલ. કારણ કે આટલા મળશે પછી ₹1 વધારે ના મળે. એ કે નહીં નહીં નહીં, કોસ્ટ ઉપર આપો મને, કોસ્ટ ઉપર. એમ? તો આપણે છેદમાં કોસ્ટ લખવા. એને જેના ઉપર ટકાવારી જોતી એને આપી દેવાની. બોલો પછી બરોબર કોના ઉપર ટકાવારી જોતી છે? તો છેદમાં 100 લખીશ અને ગુણ્યા ટકાવારી સતત ગુણ્યા 100. બોલો 25% ઓન. તો કોસ્ટ ના 25% કરી દે. કોસ્ટ મારી કેટલી છે? એના 25% બોલો ગુણ્યા 25%. હા તો કે 50,000 માંથી 10,000 તમને ડિસ્કાઉન્ટ આપી, આનાથી વધારે ₹1 નહીં આપે. જો આ સમય વેસ્ટ થાય છે, બુકમાં ખાલી એટલું જ છે. આગળ ધ્યાન ફટફટ કામ બોલો. તો ભવિષ્યમાં તમારે નુકસાન ન કરવું હોય તો ધ્યાન રાખવું પડે કે ટકાવારી 1 નથી. તો સર 1 ટકાવારી કેમ કહેવાય? ચલો એ કહી દો. જો આ કોસ્ટ આપ્યો ને ગોખી નાખવાનું હોય, બીજું કાંઈ ન કરવાનું. કેટલું યાદ રાખવું સર મારે? અરે બધું યાદ રહે. આ બહુ મસ્ત છે, આ ભગવાને બહુ સારું બનાવ્યું છે, બહુ યાદ રાખે. અને એની નિયમ એક જ છે, ડેઈલી, વીકલી, ફોર્થ નાઇટ એટલે 15 દિવસ, મંથલી, અને છેલ્લે 2 મહિના રાઉન્ડ ટેસ્ટ. આ કોઈ દી ભૂલે નહીં. ભગવાન એવું બનાવે. એને જેટલી વાર યાદ કરો ને એટલી વાર યાદ રહે. નો યાદ કરાવો તો એ નો યાદ રહે. એટલે કોઈ અઘરું આવતું જ નથી, છે જ નથી. અઘરું છે જ નથી, અઘરું છે જ નથી. આટલી હું સર છે જ નથી. જે મેં કીધું એ કરે એના માટે અઘરું નથી, અને જે ન કરે એના માટે અઘરું છે જ નથી. ચલો પેલો કોસ્ટ ઉપર 10%, તો આનો મતલબ થાય સેલ ઉપર. હવે પાછા કઈ ઇક્વલ નથી એવું લખ્યું સર તમે. આનો મતલબ થાય સેલ ઉપર
9.0909%. આ બેનો જવાબ એક આવે. કોસ્ટ ઉપર માની લો સમજવા માટે 20%, તો સેલ ઉપર કે 16.6666%. આ બેનો જવાબ એક સરખો આવે. કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર 20%. આ બે એક કહેવાય. આ 33.33%, તો 25%. આ કહેવાય 50%, તો આ કહેવાય 33.3333%. આ કહેવાય 100%, તો આ કહેવાય 50%. અને અહીંયા સુધી મેક્સિમમ આવે છે. આની વચ્ચેની ટકાવારી આવી તો ગોખેલું જો કામમાંથી. મેં કહી દીધું 15% ઓન કોસ્ટ, તો ગભરાવાનું નહીં. 15% કોણ આવી જોવાનું પેલા. મેં કીધું કોસ્ટના 15%, તો સેલ ઉપર કેટલા કહેવાય? નો ખબર પડે જો અમે સિસ્ટમ આપી, સિસ્ટમ ફોલો કરો. કોના ઉપર 15% કીધા? તો કોસ્ટની નીચે લખવાના પેલા 100, એને 100 ધારી લેવા. આના 15%, એટલે પ્રોફિટ કહેવાય 15 રૂપિયા. તો સેલ પ્રાઇસ 115. ટકાવારી મારે કોની જોતી? 15% કોસ્ટ. તો મારે ટકાવારી કોની જોતી છે? તો અહીંયા પેલા પ્રોફિટ લખવાનો, અને જેના ઉપર ટકાવારી જોતી એને છેદમાં લખો. મારે સેલ ઉપર જોઈએ છે 115 ગુણ્યા 100, એટલે 13.043. આ બે નો મતલબ એક કહેવાય. આ કન્ફર્મ કરી દો સર, એક જ કહેવાય. 115 ગુણ્યા 13.043%, 15 રૂપિયા આવશે. 115 ગુણ્યા 13.043%, આન્સર આવશે 15 રૂપિયા. અને 100 ગુણ્યા 15%, તોય જવાબ જ આવશે. એનો મતલબ આ ટકાવારી હરખી થઈ ગઈ. આ ટકાવારી સરખી. કોસ્ટ ઉપર 15% બોલો કે સેલ ઉપર 13.043% બોલો, બેનો જવાબ એક સરખો આવે. તો આ બે ઇક્વલ ટકાવારી કહેવાય. આ ગમે કે એને 30% કીધા, 30% ઓન કોસ્ટ. સેલ ઉપર કેટલા ટકા? તો સમથિંગ 23 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. તો ઈ કેમ ગોતવાનું ફરી? કોના ઉપર 30%? કોસ્ટ. તો પેલા કોસ્ટ ને 100 લખવાની. 30% કીધા તો પ્રોફિટ લખવાનો 30, તો સેલ પ્રાઇસ. હવે મારે સેલ ઉપર ટકાવારી જોતી છે, તો પેલા પ્રોફિટ લખવાનો 30 છેદમાં સેલ ટકાવારી જોઈએ એટલે સેલ લખવાની, અને ગુણ્યા 100. બોલો આ જવાબ. હવે કન્ફર્મ કરો. 130 ગુણ્યા 23.076%, એટલે 30 રૂપિયા જવાબ આવશે. અને 100 ગુણ્યા 30% કરશો તો જવાબ આવશે. તો બે ટકાવારી ઇક્વલ કહેવાય. કોસ્ટ ઉપર 30% બોલો કે સેલ ઉપર 23.073% બોલો, બેનો જવાબ સેમ આવશે. આઈ હોપ થોડી ખાલી ખબર પડી હશે. આવું ક્યાંક ગણવાનું આવશે. થેન્ક યુ વેરી મચ.